હા જી મેં શેર નથી કર્યું. સ્ટાર્ટ થાય એટલે શેર કરીશું. હા કરી દઉં. નમસ્તે મિત્રો, લોન્ચ યોર પોસ્ટ કોવિડ વર્ઝન સિરીઝ હેઠળ આજના આ ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે. મારું નામ ચેતના દેસાઈ છે અને શ્રી સંસ્થાના પ્લેટફોર્મ ઉપરથી આજનો આ કાર્યક્રમ રજૂ થઈ રહ્યો છે. આ 5 ભાગની સિરીઝનો ત્રીજો ભાગ. સિરીઝના પહેલા ભાગમાં આપણે મેન્ટલ હેલ્થ પર વાત કરી અને બીજા ભાગમાં સાયકોલોજીકલ ઇમ્યુનિટી પર વાત થઈ અને આ બંને ટોપિકને આપ સૌએ ખૂબ જ પસંદ કર્યા છે. આ કાર્યક્રમ બંને જ મેક્સિમમ સંખ્યામાં જોવાય છે, એટલે સૌ શ્રોતાઓનો પણ આભાર માનીએ છીએ. અગાઉનો કાર્યક્રમ અને આજના કાર્યક્રમનો સફળતાનો શ્રેય તેમના પ્રોફેશનમાં ખૂબ જ અનુભવી રિનાઉન્ડ સાયકાઇટ્રિસ્ટ ડોક્ટર હંસલ ભાષેજને જાય છે. એક મનોચિકિત્સક હોવા સાથે તેઓ એક આગવી શૈલીના લેખક પણ છે અને ગુજરાતી સાહિત્યને તેમણે 15 બેસ્ટ સેલર પુસ્તકો પણ આપ્યા છે. નમસ્તે હંસલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. થેન્ક યુ. મને વિશ્વાસ છે હંસલભાઈ કે આપણા જેમ ગયા બે એપિસોડ ખૂબ જ સફળ રહ્યા, એ માહિતી ખૂબ ઉપયોગી રહી. એ જ રીતે આજનો પણ આપણો જે વિષય છે એ સૌથી સરળ સંભળાતો, સાંભળવામાં બિલકુલ સરળ લાગતો આ ટોપિક મને લાગે છે કે એની એક જુદું ડાયમેન્શન અને એક જુદું પર્સ્પેક્ટિવ સમજવાની આજે આ વાત છે. આજે આપણે જે વિષય કરી રહ્યા છે, આપણે જેમ આપણો ન્યૂ નોર્મલ બદલાઈ રહ્યો છે, આજનો જે આપણો ટોપિક છે, અવર ન્યૂ પાવરફુલ વેપન, હેન્સ આર્ટ ઓફ બ્રીથિંગ. હંસલભાઈ, જ્યારે શ્વાસની વાત આવે, શ્વાસ લેવાની વાત આવે, તો કોઈ વ્યક્તિ જ્યારે એવું સાંભળે કે આર્ટ ઓફ બ્રીથિંગ એટલે શ્વાસ ક્રિયા, એ તો દરેક ક્ષણે થતો, એક દરેક જીવિત વ્યક્તિ, પશુ, પ્રાણી બધા માટે એક થતો પ્રોસેસ છે. આજનો કાર્યક્રમ આર્ટ ઓફ બ્રીથિંગ એ કેમ વિશેષ કહેવાય? સૌથી પહેલા તો ચેતનાબેન, તમે દર્શકોનો આભાર માન્યો એ પ્રમાણે હું પણ દર્શકોનો આભાર માનવા માંગુ છું કે એ એમનો સમય આપીને આપણી સાથે જોડાય છે. અને મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે હું લખતો હોઉં કે કંઈ પણ વાત કરતો હોઉં તો હું હંમેશા એ વસ્તુ પ્રત્યે બહુ જ સંવેદનશીલ હોઉં છું અને ખૂબ ધ્યાન રાખતો હોઉં છું કે મારી સાથે જેટલો પણ સમય કોઈએ ગાળ્યો એનો એ સમય વ્યર્થ ના જવો જોઈએ. અથવા તો મેં એક નાનકડો આર્ટિકલ પણ છાપામાં લખ્યો હોય તો એ આર્ટિકલ વાંચવા પાછળ પણ જેણે 5-10 મિનિટ બગાડી, તો એ 5-10 મિનિટનું એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. એટલે જે મિત્રો આપણી સાથે જોડાય છે એ મિત્રોનો ખૂબ આભાર છે. અને હું હંમેશા ધ્યાન રાખતો રહીશ કે તમે જે કંઈ સમય અમારી સાથે ગાળો છો એ સમયનું તમને કોઈ વળતર મળે. આજની જે વાતો છે એ મને ખાતરી છે કે લોકોને જીવન પર્યંત ઉપયોગી થશે. આ કોવિડ, લાસ્ટ ટાઈમ આપણે જયારે ચર્ચા કરી કે આ કોવિડની વાતો નથી, આ કોવિડ તો માત્ર નિમિત્ત છે, પણ એમાં આપણે જે કંઈ વાર્તો કરી રહ્યા છીએ એ મને એવું લાગે છે કે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે તમને ગમે ત્યારે મદદ થશે. બ્રીધિંગ અંગે તમે જુઓ તો કોઈ પણ તમે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ જુઓ કે કોઈ પણ મેડિટેશન જુઓ તો દરેકની અંદર બ્રીધિંગ વિશે વાત અચૂક થતી હોય છે. પણ તમે જો વિચારશો અથવા તમે કોઈને પૂછશો તો એ બ્રીધિંગની શું ઇમ્પોર્ટન્સ છે એ આપણને ખબર નથી હોતી. તો આજે આપણે એ બ્રીધિંગના એવા મેડિકલ તથ્યો અને એવી સાયન્ટિફિક વાતો કરીશું કે જે લોકોને ખૂબ ઉપયોગી થશે. જે લોકો પ્રાણાયામ ને યોગના પ્રશિક્ષક છે એ લોકોને પણ આ પુષ્કળ ઉપયોગી થશે. કારણ કે ઘણા બધા શિક્ષકો એવા હોય છે કે જે લોકોને બેઝિક્સ નથી ખબર હોતી, તો એ લોકોના બેઝિક્સ પણ આજે ક્લિયર થશે એવું મારું ચોક્કસ માનવું છે. અને જે નથી કરતા, જે પ્રાણાયામ નથી કરતા અથવા જે બ્રીધિંગ એક્સરસાઇઝ નથી કરતા, એ લોકોને આ કરવાની આમાંથી પ્રેરણા મળશે. મારે તમારી સાથે એ પણ શેર કરવું છે કે આ કઈ રીતના મને બ્રીધિંગમાં ઇન્ટરેસ્ટ પડ્યો.
એ બહુ એક રસપ્રદ વાત છે. આ વાત છે 1999ની. એ વખતે હું એક પુસ્તક વાંચતો હતો, એન્શિયન્ટ વિઝડમનું પુસ્તક વાંચતો હતો, અને એમાં એક લાળ ઉપરનું ચેપ્ટર હતું. તો એ જયારે હું વાંચતો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે લાળ એ માત્ર એક પ્રકારનો પાચક રસ નથી, પણ લાળની સાથે સાથે ઘણા બધા રસાયણો એની અંદર હોય છે, કેમિકલ્સ એની અંદર હોય છે. એક જ મિનિટ, મને થોડોક મારો અવાજ સંભળાય છે. જી. સોરી, મને મારો અવાજ બેક થતો હતો. તો હું લાળની વાત કરતો હતો. તો એ સમયે હું વાંચતો હતો, ને એ જ વખતે એક બીજી રિસર્ચ મારી વાંચવામાં આવી કે લાળની અંદર એક NGF એટલે કે નર્વ ગ્રોથ ફેક્ટર કરીને એક કેમિકલ હોય છે, જે તમારા શરીરના ચેતાતંતુઓની તંદુરસ્તી માટે જવાબદાર હોય છે, અથવા નવા ચેતાતંતુઓ ડેવલપ કરવામાં મદદ કરતું હોય છે. તો આ લાળની અંદર હોય છે. હવે તમને આશ્ચર્ય થશે કે હું લાળની વાત પર ક્યાં ચડી ગયો, પણ સૌથી મહત્વની વાત એ બુકમાં મેં એ વાંચી કે જો તમે ડીપ બ્રીધિંગ કરો છો અથવા તમે ફૂલ યોગિક બ્રીધિંગ કરો છો તો તમારામાં લાળનું સિક્રેશન વધે છે. અને જો તમારામાં લાળનું સિક્રેશન વધે તો તમારામાં નર્વ ગ્રોથ ફેક્ટર વધે, અને નર્વ ગ્રોથ ફેક્ટર વધે તો તમે માનસિક રીતે મજબૂત થાઓ, તમારું મગજ મજબૂત થાય, તમારું ચેતાતંત્ર મજબૂત થાય. અને આ રીતે મને બ્રીધિંગની પેટર્નમાં રસ પડ્યો, અને પછી ધીરે ધીરે બ્રીધિંગમાં હું ઊંડો ઉતર્યો, અને આ 20 એટલે લગભગ 20 વર્ષથી આ બધું જે કંઈ ડેવલપ થયું છે અથવા જે કંઈ મેળવ્યું છે એનો નિચોડ આજે આપણે દર્શકોને ચોક્કસ આપીશું. બિલકુલ, બિલકુલ. એટલે આ જે તમે એક્સપ્લેન કર્યું થોડું, તો શ્વાસની જ્યારે વાત આવે તો અત્યારના સંદર્ભમાં પણ એની શું મહત્વ છે આ શ્વાસની પ્રક્રિયાને સમજવું, અને એને શા માટે આર્ટ ઓફ બ્રીથિંગ, એને શા માટે આર્ટ ઓફ બ્રીથિંગ કહી શકાય? શ્વાસ લેવાની કળા, એ શા માટે એને આપણે આર્ટ ઓફ બ્રીથિંગ કહીએ છીએ? એટલે સૌથી મહત્વની વાત એ છે કે જીવન જીવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર છે. એટલે સ્વાભાવિક રીતે તમારો પ્રશ્ન જે છે એ અગત્યનો એટલા માટે બની જાય છે કે જીવન જીવવા માટે જો ઘણી બધી વસ્તુઓની જરૂર હોય તો આપણે શ્વાસને કેમ મહત્વ આપવું પડે? તો ખાલી આપણે બહુ જ ઉપરછલ્લી રીતે જોઈએ તો આપણને જીવન ટકાવવા માટે શેની જરૂર પડે? તો આપણે કહીએ કે સૂર્યપ્રકાશની જરૂર પડે. પણ સૂર્યપ્રકાશ વગર આપણે વર્ષોના વર્ષો જીવી શકતા હોઈએ છીએ. તમે વિચારો કે કાળી કોટડીમાં જે લોકો કેદીઓ તરીકે જીવતા હોય છે એ લોકોને ઘણા વર્ષો સુધી સૂર્યપ્રકાશ નસીબ નથી થતો હતો, અથવા બહુ જ ઓછો ઇનડાયરેક્ટ સૂર્યપ્રકાશ એમને મળતો હોય છે. ઘણા પ્રાણીઓ, ઘણી માછલીઓ સૂર્યપ્રકાશથી ઘણી દૂર જીવતી હોય છે, અને એ ડાયરેક્ટ સૂર્યના પ્રકાશમાં ક્યારેય હોતા જ નથી. તો એવા લોકો પણ જીવે છે. એટલે સૂર્યપ્રકાશ વગર તમે વર્ષોના વર્ષો જીવી શકો. કદાચ કોઈ કેમ કે ખોરાક એ આપણી જીવન જરૂરિયાત છે, પણ ખોરાક વગર પણ ઘણા લોકો મહિના અને દિવસો સુધી જીવતા રહે છે. પાણી વગર પણ લોકો કલાકોથી શરૂ કરીને દિવસો સુધી જીવતા રહી શકે છે. પણ હવા એટલે કે શ્વાસ એક એવું જીવન જરૂરિયાતની વસ્તુ છે કે જેના વગર કદાચ મને એવું લાગે છે કે મિનિટો જીવવું પણ અઘરું પડે. અને ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. જ્યારે પણ આપણો જન્મ થાય છે ત્યારથી શરૂ થઈ અને જ્યારે મૃત્યુ થાય ત્યાં સુધી આપણા શ્વાસ કન્ટિન્યુઅસલી ચાલે છે. એમાં કોઈ ગેપ પોસિબલ નથી, કોઈ અટકાવ પોસિબલ નથી. અને તમે જુઓ કે આપણા બધા જ અંગો, અવયવોને નુકસાન થઈ જાય અથવા અવયવો કામ કરતા બંધ થઈ જાય, પણ જ્યાં સુધી આપણા શ્વાસ ચાલતા હોય છે ત્યાં સુધી આપણે આપણી જાતને જીવિત માનતા હોઈએ છીએ, અથવા તો બીજા લોકો આપણને જીવિત કહેતા હોય છે. એટલે આખી વાતનો મર્મ એટલો કે શ્વાસ એ જીવન ટકાવી રાખતી બધી જ ક્રિયાઓમાં સૌથી અગત્યની છે. એટલે ઇટ્સ અ મોસ્ટ વાઇટલ પ્રોસેસ ફોર ધ લાઈફ ફ્રોમ બિગિનિંગ ટુ ધ એન્ડ. અને એ એટલા માટે એક આગવું મહત્વ ધરાવે છે. એનું બીજું મહત્વ કે તમે વિચારો કે જીવન શેનાથી ચાલે છે? તો જીવન એનર્જી અને ઓક્સિજન 2 વસ્તુથી ચાલી રહ્યું છે. કે તમારી પાસે એક કોસ્મિક એનર્જી છે.
આમ જોવા જઈએ તો આખો જીવન એક કોસ્મિક એનર્જીનો ખેલ છે. એટલે તમારી પાસે એ કોસ્મિક એનર્જી છે જેને આપણે પ્રાણ શક્તિ કહીએ છીએ અથવા પ્રાણ કહીએ છીએ, કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ વાઇટલ એનર્જી. પણ આ પ્રાણનું આપણા શરીરમાં જે વહન થાય છે એ વહન શ્વસન ક્રિયા દ્વારા થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે શ્વાસની સાથે આ વાઇટલ એનર્જી શરીરમાં ફરતી હોય છે, અને એને લઈને બ્રેથ ઇઝ અ વેહિકલ ફોર દેટ વાઇટલ એનર્જી. અને એ એનર્જીના શરીરમાં સ્ટેશન્સ છે જેને આપણે ચક્રસ કહીએ છીએ, અને દેર આર એનર્જી ચેનલ્સ એઝ વેલ કે જેને આપણે નાડી કહીએ છીએ. એટલે આ જે બધી આખી પ્રાણનું જે વિજ્ઞાન છે એ તમારા શ્વાસ સાથે જોડાયેલું છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો બ્રીધિંગ ઇઝ અ બ્રિજ બિટવીન યોર બોડી એન્ડ યુનિવર્સ. તમે યુનિવર્સ સાથે તમારા શ્વાસથી જોડાયેલા રહો છો, અને એટલા માટે પ્રાણના વહન માટે શ્વાસની જરૂર છે, અને એ દ્રષ્ટિએ શ્વાસની અગત્યતા એક વિશેષ છે. ત્રીજી અને સૌથી અગત્યની મેડિકલ વાત, અથવા તો આપણે એમ કહી શકીએ કે આરોગ્ય વિજ્ઞાનને લગતી વાત. આપણા શરીરમાં બે પ્રકારના ચેતાતંત્રો છે. એક ઈચ્છાવર્તી ચેતાતંત્ર અને બીજું અનિચ્છાવર્તી ચેતાતંત્ર. ઈચ્છાવર્તી ચેતાતંત્ર એટલે એવું ચેતાતંત્ર કે જે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે. એટલે દાખલા તરીકે હલનચલન, તો એ મારી ઈચ્છા પ્રમાણે કામ કરે છે. હું વિચારું કે મારે હાથ હલાવવો છે તો હું હાથ હલાવી શકું, હું વિચારું કે મારે પગ હલાવવો છે તો હું પગ હલાવી શકું. તો એ ઈચ્છાવર્તી ચેતાતંત્ર થયું. પણ એક અનિચ્છાવર્તી ચેતાતંત્ર છે જે મારા ઈચ્છા પ્રમાણે કામ નથી કરતું. દાખલા તરીકે મારા હૃદયનું ધબકવું, મારા પેટમાં ખોરાકનું પાચન થવું, મારા શરીરમાં મૂત્ર અથવા તો મળનું બનવું અને એનું વિસર્જન થવું. તો આ જે બધી વસ્તુઓ છે એ કુદરતી વસ્તુઓ આપણે એને કહીએ છીએ, પણ એ અનિચ્છાવર્તી ક્રિયાઓ દ્વારા થતી વસ્તુ છે. આ બધી જ અનિચ્છાવર્તી ક્રિયાઓમાં એક મહત્વની અનિચ્છાવર્તી ક્રિયા એ શ્વસન છે. આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એ પણ અનિચ્છાવર્તી ક્રિયા છે. હવે તમે જુઓ કે સૌથી અગત્ય શ્વાસનું કેમ આવે છે, કે સામાન્ય રીતે આ બધી જ અનિચ્છાવર્તી ક્રિયાઓ શરીરમાં એક બેલેન્સમાં હોય છે, અને એ બેલેન્સથી શરીરમાં ચયાપચયની ક્રિયા થતી હોય છે, જેને મેટાબોલિઝમ આપણે કહેતા હોઈએ છીએ. એટલે આખું મેટાબોલિઝમ તંત્ર જે છે એ અનિચ્છાવર્તી ક્રિયાઓ ઉપર છે. પણ આ અનિચ્છાવર્તી ક્રિયાઓનું જે બેલેન્સ છે એ એટલું ટ્રિકી છે કે જો એમાં એક ક્રિયા બદલાય ને તો બધી જ ક્રિયાઓ બદલાય, કારણ કે એ બધી એકબીજા સાથે જોડાયેલી છે. હવે મજાની વાત એ છે કે તમે આ અનિચ્છાવર્તી ક્રિયાઓમાં એક જ ક્રિયા જે છે એ તમે તમારા કાબુમાં લઈ શકો એમ છો ધારો તો, અને એને બદલી શકો છો, અને એ ક્રિયા છે શ્વાસ ક્રિયા. તમે તમારા ધબકારા કંટ્રોલ નથી કરી શકતા. તમે એવું વિચારો કે મારે મારા ધબકારા 70 રાખવા છે તો એ તમે કંટ્રોલ ન કરી શકો. ક્યારે 60 પણ થઈ જાય, ક્યારે 80 પણ થઈ જાય. પણ તમે ટેમ્પરરીલી જો અવેરનેસ કેળવો તો તમે તમારા શ્વાસને કંટ્રોલ કરી શકો, કે મારે ધીમા શ્વાસ લેવા છે, મારે ઝડપી શ્વાસ લેવા છે. તો એ શ્વાસને તમે બદલી શકો છો, અને શ્વાસને બદલી અને તમે શરીરની જૈવિક ક્રિયાઓ બદલી શકો છો. એટલે એમ કહી શકાય કે તમે શ્વાસના ઉપર કાબુ ધરાઈ અને મૂડ ટુ મેટાબોલિઝમ સુધીનું બધું જ બદલી શકો છો. અને એને કારણે આપણી શ્વાસોશ્વાસની ક્રિયાઓ અગત્યની બની જાય છે. એટલે શ્વાસ કેમ અગત્યના છે એના માટે આપણે આખો મોટો નિબંધ લખી શકીએ, પણ આ ત્રણ વસ્તુ બહુ જ મહત્વની છે કે એના થકી જીવન ચાલી રહ્યું છે, એ આપણું યુનિવર્સ સાથે જોડાણ કરી રહ્યું છે, અને એના થકી આપણે આપણી શરીરની આંતરિક ક્રિયાઓ ઉપર આડકતરો કાબુ ધરાઈ શકીએ છીએ. એટલે મને લાગે છે કે બધી જ પ્રક્રિયાઓમાં શ્વાસની પ્રક્રિયાઓને આપણે મહત્વની ગણીએ છીએ. બરાબર છે. અત્યારે એને જો કોવિડ સાથે જો આપણે કનેક્ટ કરી શકીએ તો કોવિડના જે ઇશ્યુઝ છે રેસ્પિરેટરી છે. એટલે બ્રીધિંગ અને તમારી લંગની સ્ટ્રેન્થ બહુ જ મોટો ભાગ એમાં ભજવી રહી છે. હું મેડિકલ પર્સન નથી, પણ જેટલું સમજી છું એના પરથી એવું માનું છું કે અત્યારે એ રીતે પણ આને જો સમજી શકાય શ્વાસક્રિયાને તો એ વધારે હેલ્પફુલ પણ રહી શકે. એટલે તમે જુઓ ને છેલ્લા 10-15 વર્ષમાં જેટલા પણ નાના મોટા એપિડેમિક થયા છે એમાં મોટા ભાગના વાયરસીસ શ્વસન તંત્રના લગતા જ વાયરસીસ છે. કે એટલે જે લોકોનું શ્વસન તંત્ર પાવરફુલ છે, અથવા તો જે લોકોની બ્રીધિંગ ટેકનિક કરેક્ટ છે, એ લોકો મને લાગે છે કે એ લોકોની ઇમ્યુનિટી વાયરસ સામે સારી રહે જ છે. એમાં આઈ ડોન્ટ થિંક કે એમાં કોઈ ડાઉટ હોય આપણો.
અને અત્યારે જો બ્રીધિંગને તમે ઇમ્પ્રૂવ કરી શકો, તમે થોડી એક્સરસાઇઝ ઇન્ટ્રોડ્યુસ કરી શકો, તો તમારું એ પણ એક પ્રિવેન્શન છે. હા, એટલે આપણે એમ સમજીએ કે જો ન્યૂ નોર્મલની આપણે વાત કરતા હોઈએ તો આપણે આને આપણું ન્યૂ વેપન બનાવવું જોઈએ કે આપણે આપણી તંદુરસ્તી માટે જો આપણા શ્વાસ તંદુરસ્ત હશે તો મેં જેમ કીધું એ પ્રમાણે તમારી બધી જ અનિચ્છાવર્તી ક્રિયાઓ ઉપર તમારો આડકતરો કંટ્રોલ રહેશે. અને એ આડકતરો કંટ્રોલ એટલે તમારી શુગર કંટ્રોલમાં તમે રાખી શકો છો, તમારી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખી શકો છો, તમારું મેટાબોલિઝમ કંટ્રોલમાં રાખી શકો છો, તમારો મૂડ કંટ્રોલમાં રાખી શકો છો. એટલે મેં તમને કીધું ને, મૂડ ટુ મેટાબોલિઝમ બધું જ તમે શ્વાસ થકી કંટ્રોલ કરી શકો છો. એટલે બ્રીધિંગ પાવરફુલ એની ડે ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે ગમે ત્યારે એને બનાવી શકો છો. તો હું એ જ સવાલ પૂછું કે આપણે આને એક શક્તિશાળી શસ્ત્ર, જેમ તમે કહો કે ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેપન અત્યારે, તો તમે થોડું એને જો બ્રીફલી સમજાવો કે શા માટે શક્તિશાળી શસ્ત્ર તરીકે આને આપણે કન્સિડર કરવું જોઈએ અને તે જોઈ શકીએ એને. હું તો એ જ કહેવા માંગુ છું કે જેના થકી તમારું જીવન ટકી રહેતું હોય, જેના થકી તમને સૃષ્ટિની વાઇટલ એનર્જી મળતી હોય, જેના થકી તમારું મૂડથી શરૂ કરીને મેટાબોલિઝમ સુધીનું બધું જ તમારા કાબુમાં હોય, અને તમારી માનસિક અને શારીરિક રોગ પ્રતિકારક શક્તિ જેના થકી વધતી હોય, એવી ક્રિયાને આપણે પાવરફુલ વેપન ના કહીએ તો બીજું શું કહીએ. એટલે હું એવું માનું છું કે એ દરેક રીતે પાવરફુલ છે. કારણ કે આમ જોવા જઈએ તો બહુ સિમ્પલ પ્રક્રિયા છે, પણ જો તમે એને રેગ્યુલર મહાવરા તરીકે કરો છો તો એ જરૂરથી તમારું એક સારું શસ્ત્ર તરીકે પ્રૂવ થશે. આપણે બધા જ બ્રીથ કરીએ છીએ, બધાની શ્વાસ લેવાની બ્રીધિંગ ટેકનિક અથવા તો બ્રીધિંગ આદત પણ કહી શકાય બહુ અલગ છે. એ ખરું. અને એના કેટલા પ્રકાર છે શ્વાસ લેવાના પણ? આપણે બધા જ શ્વાસ લઈએ છીએ. આપણે બધા એટલે બધા જ સજીવોની હું વાત કરું કે મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ આ બધા જ શ્વાસ લે છે. પણ એ લોકોની પેટર્ન અલગ અલગ છે. એટલે કે આપણે દાખલા તરીકે બીજા લોકોને બાજુ પર રાખીએ ને, આપણે ખાલી હ્યુમન્સની વાત કરીએ, પણ હ્યુમન્સમાં પણ તમે જોવા જાઓ તો દરેક જણની શ્વાસની પેટર્ન અલગ અલગ હોય છે. ઘણા લોકોની એમ કહી શકાય કે શ્વાસની લેવાની પદ્ધતિ અલગ હોય છે, ઘણા લોકોનો રેસ્પિરેટરી રેટ અલગ હોય છે, ઘણા લોકોની ડેપ્થ અલગ હોય છે, ગતિ અલગ હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે દરેકની પોતાની શ્વાસની એક પેટર્ન હોય છે, અને એ પેટર્ન પ્રમાણેના ઘણા બધા ક્લાસિફિકેશન પણ બ્રીધિંગના થયા છે. દાખલા તરીકે તમે ક્યાંથી શ્વાસ લો છો એનું એક ક્લાસિફિકેશન તમે કરો તો એમાં બે પ્રકાર આવે કે નેઝલ બ્રીધિંગ અને ઓરલ બ્રીધિંગ. ઘણા લોકો નાકથી શ્વાસ લેતા હોય છે, ઘણા લોકો મોઢાથી શ્વાસ લેતા હોય છે. જે લોકો નાકથી શ્વાસ લે છે એને નેઝલ બ્રીધિંગ કહેવાય, અને જે લોકો મોઢેથી શ્વાસ લે છે એને ઓરલ બ્રીધિંગ કહેવાય. હવે આ બંને ટોટલી ડિફરન્ટ પ્રકારના બ્રીધિંગ છે. આઈડિયલી વ્યક્તિએ નેઝલ બ્રીધિંગ કરવું જોઈએ. કેમ? કારણ કે જ્યારે હવા નાકમાંથી પ્રસાર થાય છે ત્યારે નાકની અંદર એક ચેમ્બર એવું છે કે જે હવાની સાથે એક ભેજ મિક્સ કરે છે, એટલે એક હ્યુમિડિટી આપે છે હવાને. અને ફેફસામાં જ્યારે હ્યુમિડ એર જાય છે ત્યારે ફેફસું એને વધારે તંદુરસ્તી ફેફસું અનુભવે છે, કારણ કે ફેફસાને એક હ્યુમિડ એરની જરૂર હોય છે. પણ જ્યારે વ્યક્તિ મોઢેથી શ્વાસ લે છે ત્યારે એ જે ડેડ સ્પેસ છે નાકની પાછળ કે જે હ્યુમિડિટી આપવાનું કામ કરે છે, એ ડેડ સ્પેસ એવોઇડ થઈ જાય છે, અને પરિણામે જે ફેફસામાં શ્વાસ જાય છે એ સરવાળે સૂકો જાય છે. હવે આ જે સૂકો શ્વાસ જાય છે એ ફેફસા માટે બહુ તંદુરસ્તી આપનારો નથી. એ ઉપરાંત જ્યારે સૂકો શ્વાસ જાય છે ત્યારે એમાં ધારો કે કોઈકના બેક્ટેરિયા, વાયરસ એવું બધું પ્રવેશ્યું હોય શરીરમાં તો એ બહુ ઝડપથી ફેફસામાં પહોંચી જાય છે, જ્યારે હ્યુમિડ એરની અંદર એટલું ઝડપથી પહોંચતું નથી. આ ઉપરાંત જે લોકો મોઢેથી બ્રીથ કરે છે એ લોકોનું મોઢું કાયમ સુકાયેલું રહે છે, અને એને કારણે મોઢામાંથી દુર્ગંધ આવવાની શક્યતાઓ પણ વધારે રહે છે. એટલે તમારે શ્વાસને વધારે સારા કરવા હોય તો નેઝલ બ્રીધિંગ કરવું જોઈએ. એટલે આજથી જ નક્કી કરો, પહેલા તમારા શ્વાસને ઓબ્ઝર્વ કરો અને જુઓ કે તમે નેઝલ બ્રીધિંગ કરો છો કે ઓરલ બ્રીધિંગ કરો છો. અને જો તમે ઓરલ બ્રીધિંગ કરતા હો તો તમારે નેઝલ બ્રીધિંગની
ટેવ રાખવી જોઈએ. ઘણા લોકોને રાતના મોટેથી નસકોરા બોલતા હોય છે. આ જે નસકોરા બોલવા વાળા વ્યક્તિઓ છે એ મોટે ભાગે ઓરલ બ્રીધિંગ કરતા હોય છે, કારણ કે નાકથી શ્વાસ લેવામાં રાત્રે તકલીફ પડે એટલે અનાયાસે મોઢું ખુલી જાય અને ઓરલ બ્રીધિંગ થાય અને એમને રાત્રે પાણી પીવા માટે અવારનવાર ઉઠવું પડે. તો આ એક પદ્ધતિ થઈ. એવી જ રીતે બીજું એક ક્લાસિફિકેશન જોઈએ અથવા બીજી એક પદ્ધતિ જોઈએ તો એની અંદર આપણે એને ડિવાઈડ કરીએ એક્સટર્નલ બ્રીધિંગ, ઇન્ટરનલ બ્રીધિંગ અને સેલ્યુલર બ્રીધિંગ. એક્સટર્નલ બ્રીધિંગ એટલે એ બ્રીધિંગ કે જેમાં તમારા ફેફસા અને બહારના વાતાવરણ વચ્ચે જે હવાનું અવર જવર થાય છે, ધેટ ઇઝ એક્સટર્નલ બ્રીધિંગ. એટલે હું બહારથી શ્વાસ લઉં ને મારા ફેફસામાં જાય, ફેફસામાં ભરાયેલો શ્વાસ હું બહાર કાઢું તો ધેટ ઇઝ એક્સટર્નલ બ્રીધિંગ. બીજું એક બ્રીધિંગ અંદર થાય છે વિચ ઇઝ ઇન્ટરનલ બ્રીધિંગ. આ હું તમને ડેપ્થમાં એટલા માટે સમજાવું છું કે પાછળ હું જ્યારે બ્રીધિંગની વાત કરીશ ત્યારે આ ખૂબ કામમાં આવશે અને તમને તરત સમજણ પડશે કે કયા પ્રકારનું બ્રીધિંગ ઉત્તમ કહેવાય. ઇન્ટરનલ બ્રીધિંગ એટલે એવું બ્રીધિંગ કે જે તમારા ફેફસામાંનું ઓક્સિજનને લોહીની નળીમાં ટ્રાન્સફર કરે છે, લોહીની કોશિકાઓમાં ટ્રાન્સફર કરે છે અને લોહીની કોશિકાઓમાં રહેલો CO2 એ તમારા ફેફસામાં ટ્રાન્સફર કરે છે. એટલે આ ફેફસામાં થતું બીજા નંબરનું બ્રીધિંગ છે. અને ત્રીજું બ્રીધિંગ એ બ્રીધિંગ કે તમારું બ્લડ જે ઓક્સિજન લઈને જાય છે એ દરેક કોષની અંદર એનું એક્સચેન્જ થાય છે. કોષ એ ઓક્સિજનને લઈ લે છે અને કોષમાંથી CO2 તમારા બ્લડની અંદર ભરાય છે. એટલે ટૂંકમાં આપણા શરીરમાં 3 બ્રીધિંગ એક સાથે થતા હોય છે: એક્સટર્નલ બ્રીધિંગ, ઇન્ટરનલ બ્રીધિંગ અને સેલ્યુલર બ્રીધિંગ. એટલે તમે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો ધેટ ઇઝ એક્સટર્નલ બ્રીધિંગ. પણ તમે શ્વાસ લઈ અને ધારો કે અંદર લઈ અને રોકો તો ત્યારે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ઇન્ટરનલ બ્રીધિંગ છે, જેને આપણે આંતરિક કુંભક કહીએ છીએ અથવા ઇન્ટરનલ કુંભક કહીએ છીએ પ્રાણાયામની ભાષામાં. અને જ્યારે તમે બહાર શ્વાસ રોકો છો ત્યારે તમારા કોષની અંદર ઓક્સિજનની હેરફેર થતી હોય છે, સેલ્યુલર બ્રીધિંગ થતું હોય છે. એટલે જ્યારે તમે એક્સટર્નલ કુંભક કરો છો, બાહ્ય કુંભકની અંદર તમારું બ્રીધિંગ અલગ થતું હોય છે અને એ સેલ્યુલર બ્રીધિંગ થતું હોય છે. એવી જ રીતે એક બીજું બ્રીધિંગ છે, એ પણ ઇમ્પોર્ટન્ટ બ્રીધિંગ છે. એ બ્રીધિંગની ડેપ્થ પ્રમાણે એને તમારે વર્ગીકૃત કરવાનું હોય છે. એટલે એમાં અપાઇકલ બ્રીધિંગ, થોરેસિક બ્રીધિંગ અને એબ્ડોમિનલ બ્રીધિંગ. અપાઇકલ બ્રીધિંગ એટલે એટલું ટૂંકું બ્રીધિંગ કે ખાલી તમારા ફેફસાનો ઉપરનો ભાગ જ વપરાય, બીજા નીચેના ભાગ ખુલ્યા વગર ના રહી જાય અને તમે ઉપરથી બ્રીધિંગ કરતા હો. જે લોકો ઝડપી અને ટૂંકા શ્વાસ લે છે એ લોકો અપાઇકલ બ્રીધિંગ કરતા હોય છે. એનાથી થોડુંક ડેપ્થ વાળું બ્રીધિંગ જે છે વિચ ઇઝ અ થોરેસિક બ્રીધિંગ, કે જેની અંદર તમારું ફેફસું વચ્ચેથી ખુલતું હોય છે. એટલે વચ્ચેના ભાગમાં હવા ભરાતી હોય છે, ઉપરના ભાગમાં હવા ભરાતી હોય છે, પણ નીચેનો ભાગ ડેડ રહેતો હોય છે, એમાં હવા નથી ભરાતી હોતી. ત્રીજું જે બ્રીધિંગ છે એ એકદમ ડેપ્થ વાળું બ્રીધિંગ છે અને એને આપણે ડાયાફ્રાગ્મેટિક બ્રીધિંગ કહીએ અથવા તો એબ્ડોમિનલ બ્રીધિંગ કહેતા હોઈએ છીએ, કે જેમાં તમારું આખું ફેફસું ખુલતું હોય છે. એટલે આ તમારી ડેપ્થ પ્રમાણે બ્રીધિંગની પેટર્ન છે. સામાન્ય રીતે વ્યક્તિઓએ ફૂલ યોગિક બ્રીધિંગ કરવું જોઈએ. ફૂલ યોગિક બ્રીધિંગ એટલે શું? તો કે એમાં તમે જ્યારે શ્વાસ લો ત્યારે સૌથી પહેલા તમારો બેઝ ભરાય, લંગના સૌથી નીચેના ભાગમાં હવા ભરાય, પછી ધીમે ધીમે એ મિડલના ભાગમાં ભરાય અને પછી ધીમે ધીમે તમારા એમ કહી શકાય કે ટોપના ભાગમાં હવા ભરાય. અને જ્યારે તમે શ્વાસ કાઢો ત્યારે પહેલા ટોપમાંથી ખાલી થાય, પછી મિડલમાંથી ખાલી થાય અને પછી લોઅર લોબમાંથી ખાલી થાય. આવું જે બ્રીધિંગ હોય એને ફૂલ યોગિક બ્રીધિંગ કહેવાય અને ધીસ ઇઝ ધ મોસ્ટ કરેક્ટ વે ટુ બ્રીથ. મોસ્ટ કરેક્ટ વે ટુ બ્રીથ. એટલે એની અંદર તમારા શરીરના એમ કહી શકાય કે બધા જ સ્નાયુઓ જે બ્રીધિંગને સાથે સંકળાયેલા છે એ સ્નાયુઓનો ઉપયોગ આવે. આ આખી બ્રીધિંગની પ્રક્રિયામાં જે હીરો છે ને એ ડાયાફ્રામ છે. ડાયાફ્રામ એટલે આપણા પેટ અને છાતી વચ્ચે એક પડદો છે. એ પડદો જેટલો મજબૂત એટલું તમારું બ્રીધિંગ સોલિડ, અને જેટલું તમે ડીપ બ્રીધિંગ કરો એટલો એ પડદો વધારે સોલિડ થતો હોય છે અને એ એટલો મજબૂત થતો હોય છે. અને એને કારણે આ આખી ફૂલ યોગિક બ્રીધિંગની પ્રક્રિયા થતી હોય છે. એટલે મિત્રો, જો તમે
તમારું બ્રીધિંગ પેટર્ન ઇમ્પ્રૂવ કરવા માંગતા હો તો મેં પહેલા કીધું એ પ્રમાણે નેઝલ બ્રીધિંગ કરો, નાકથી બ્રીથ કરવાનું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેલ્યુલર બ્રીધિંગ કરો, એટલે બ્રીધિંગની અંદર તમે વચ્ચે અટકો. કેવી રીતે અટકવાનું છે હું પાછળ કહું છું, પણ એ સેલ્યુલર બ્રીધિંગ કરો અને ફૂલ યોગિક બ્રીધિંગ કરો. તમારા ડાયાફ્રામને મજબૂત કરો. હું તમને એક જ ક્વેશ્ચન પૂછું કે સિંગર જે હોય છે, જે ગીતો ગાતા હોય છે બહુ જ સારા, એનો કમાલ ક્યાં હોય છે? મોટાભાગના લોકોને એ માહિતી નથી કે એનો કમાલ ક્યાં હોય છે. મોટાભાગના લોકો એમ માનતા હોય છે કે એનો કમાલ એના ગળામાં હોય છે. એનો કમાલ એના ગળામાં નથી, એનો કમાલ એના ડાયાફ્રામમાં છે. જેનો ડાયાફ્રામ મજબૂત હોય ને એ લોકો ઊંચા સૂરમાં અને બહુ જ સુંદર રીતે ગાઈ શકતા હોય છે. ગળું ગમે તેટલું સારું કે ખરાબ હોય એ મહત્વનું એટલું નથી જેટલું ડાયાફ્રામ મહત્વનો છે. ઓફકોર્સ ગળાનો રોલ તો છે, સાવ ના પાડી શકાય, પણ સારા સિંગરના ડાયાફ્રામ મજબૂત હોય છે અને એ લોકોની બ્રીધિંગ પેટર્ન બહુ મજબૂત હોય છે. એટલે સારું બ્રીથ કરનારા લોકો સારું ગાઈ શકે છે. મેરેથોન રનર્સ પણ આપણે એમ માનતા હોઈએ છીએ કે એમના પગ મજબૂત હોય છે. પગ નથી મજબૂત હોતા, એમની શ્વાસોશ્વાસની ક્રિયા મજબૂત હોય છે અને એ એટલી રિધમમાં હોય છે જેને કારણે લોકો દોડતા હોય છે. બાકી તમે દોડનારાના થાઈઝના મસલ જોજો, એટલા પાવરફુલ કે એટલા બલ્કી નથી હોતા, થીન અને લીન હોય છે, પણ દોડે છે બહુ ગજબ, કારણ કે એ લોકોનો ડાયાફ્રામ મજબૂત હોય છે ને એ લોકોની બ્રીધિંગ પેટર્ન મજબૂત હોય છે. એટલે તમારી બ્રીધિંગ પેટર્ન ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ અને એને તમારે મજબૂત કરવી જોઈએ. એટલે આપની આ વાત કે પછી એવું લાગે કે આપણે બધા હેબિચ્યુઅલ બ્રીધર્સ છે, કે પ્રોસેસ થાય છે. આઈ થિંક આપણે કોન્શિયસ બ્રીધર થવાની આવશ્યકતા વધારે લાગે છે. કારણ કે મને લાગે છે કે તમે જે ડિટેલમાં બ્રીધિંગ સમજાવ્યું, તો એક અનલેસ કોઈ ખૂબ યોગિક ટાઈપની પ્રવૃત્તિમાં હોય અથવા તો એ નિયમિત રીતે યોગા કરતા વાળા સામાન્ય માણસો તો કદાચ એ આટલું ઇનડેપ્થ સમજી શકે, પણ જે લોકોએ એટલું ધ્યાન આપીને નથી કર્યું એના માટે મને લાગે છે કે આ માહિતી નવીન પણ હોઈ શકે અને શીખવા જેવી વસ્તુ હોઈ શકે. કારણ કે આઈ ડોન્ટ થિંક કે આટલી ડેપ્થ બ્રીધિંગની માણસ સમજી શક્યો હોય અને એને એના પર કોન્શિયસલી કામ કર્યું. એટલે મેં કહ્યું એમ કે બધા હેબિચ્યુઅલ બ્રીધર્સ છીએ આપણે, કે ભાઈ શ્વાસ ચાલે છે પણ કોન્શિયસલી કે આજે ડીપ બ્રીધિંગ થોડું કરવું જોઈએ, બેસીને થોડું શ્વાસ પર આપણે પોતે ધ્યાન આપવું જોઈએ, ઓબ્ઝર્વ કરવું જોઈએ. આઈ થિંક મને એવું લાગે છે કે આપણે જે વાત કરી, ઇટ વિલ મેક લિટલ બીટ મોર અવેરનેસ, કે પીપલ વિલ કોન્શિયસલી થિંક કે આ બ્રીધિંગ પર શું જેટલું જાણ્યું છે એના પર શું ધ્યાન આપી શકું. તમે જ્યારે વાત કરી કે આપણું ડાયાફ્રામ સ્ટ્રેન્થ હોય છે, બ્રીધિંગ એક્સરસાઇઝથી કેટલા, બ્રીધિંગ ટેકનિકથી કેટલા બધા ઇમ્પ્રુવમેન્ટ આવે છે, તો એને આપણે જ્યારે શ્વાસની વાત કરીએ છીએ તો શ્વાસ અને લાઈફ સ્પેન, જીવનકાળ, એને કોરિલેશન ખરું? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને હું તમને જે ફાઇન્ડિંગ કહીશ ને એ એનાથી ઇન્ટરેસ્ટિંગ છે. શ્વાસ અને જીવનની વચ્ચે ઇન્વર્સ રિલેશનશિપ છે, ઉલટું કનેક્શન છે. ઉલટું કનેક્શન એટલે શું કે એક બીજા ઉપર વિપરીત અસર કરે. દાખલા તરીકે એમ કહી શકાય કે શ્વાસ જેટલા ધીમા અને ઊંડા એટલો જીવનકાળ લાંબો, અને શ્વાસ જેટલા ઝડપી અને ટૂંકા એટલો જીવનકાળ ટૂંકો. એટલે તમારી બ્રીધિંગની ડેપ્થ અને તમારા બ્રીધિંગના રેટ સાથે એને સંબંધ છે. દાખલા તરીકે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કે છછુંદર પ્રાણી તમને ખ્યાલ હશે, છછુંદર ઉંદર કુળનું એક પ્રાણી છે છછુંદર. આ છછુંદર છે ને એ મિનિટની અંદર 140 થી 170 શ્વાસ લે, અને તમે એનો લાઈફ સ્પાન જુઓ ને તો એનો લાઈફ સ્પાન 1 વર્ષ. એના જ કુળનું પ્રાણી બીજું છે ઉંદર. આ ઉંદર 1 મિનિટમાં 95 થી 160 શ્વાસ લે, અને એ ઉંદરનું આયુષ્ય લગભગ 2 થી 3 વર્ષનું હોય છે. તમે શ્વાન એટલે આપણા જુદા જુદા બ્રીડના ડોગ્સ હોય છે, જુદા જુદા બ્રીડના કૂતરાઓ હોય છે, એનો જે બ્રીધિંગ રેટ છે ને 20 થી 30 પર મિનિટ હોય છે, અને સામાન્ય રીતે એનો લાઈફ સ્પાન 10 થી 20 વર્ષની વચ્ચેનો હોય છે. ઘોડો 8 થી 15 શ્વાસ લે છે અને એનો લાઈફ સ્પાન છે 50 વર્ષનો. હાથી 7 થી 8 શ્વાસ લે છે અને એનો લાઈફ સ્પાન છે 70 વર્ષનો. વેલ માછલી જે છે એ લગભગ મિનિટના 6 શ્વાસ લે છે, અને તમે જુઓ તો એનો લાઈફ સ્પાન લગભગ 110 થી 120 વર્ષની આજુબાજુનો છે. અને કાચબો, જે આપણે એમ કહીએ કે સૌથી લાંબુ જીવનારું પ્રાણી છે, 200, 250, 300 વર્ષ સુધી પણ કાચબા જીવતા હોય છે, તો આ કાચબાનું બ્રીધિંગ રેટ છે 4. એટલે એનો મતલબ એ થયો
કે જેમ તમારો બ્રીધિંગ રેટ ઓછો એમ તમારો લાઈફ સ્પાન વધારે. આને ઇન્વર્સ રિલેશનશિપ કહેવાય કે જેમ તમારો બ્રીધિંગ રેટ વધારે એમ તમારો લાઈફ સ્પાન ઓછો. એટલે એમ કહી શકાય કે શ્વાસ જેટલા ધીમા એટલો તમારો લાઈફ સ્પાન વધારે, કારણ કે તમારો બ્રીધિંગ રેટ ઓછો છે, લાઈફ સ્પાન લાંબો છે. શ્વાસ જેટલા ઝડપી એટલા તમારો લાઈફ સ્પાન ટૂંકો. આધ્યાત્મિક રીતે કહું તો તમને સમજણ વધારે પડશે. આધ્યાત્મિક રીતે કહું તો આપણા શ્વાસ ફિક્સ છે. તમે જલ્દી લેશો તો જીવન જલ્દી સમાપ્ત થશે, તમે ધીમે ધીમે શાંતિથી લેશો તો જીવન લાંબુ ચાલશે. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે તમારી બ્રીધિંગ રેટ સાથે તમારો લાઈફ નો સ્પેન ડિપેન્ડ કરે છે. બિલકુલ, આ સમજવા જેવી વાત છે. પણ મને એવું લાગે કે આઈ થિંક આના પર જો થોડુંક આપણે વધારી શકીએ કે ધીમો શ્વાસ અને ઝડપી શ્વાસ, એ તો થોડોક તમે જો સમજાવી શકો તો કદાચ શ્રોતાઓને એની વધારે માહિતી મળે. એટલે આપણે જ્યારે મને લાગે છે કે પાછળ બ્રેથ વર્કની જે હું વાત કરીશ ત્યારે હું ચોક્કસ આમાં વાત કરીશ કે એમાં કઈ રીતના આપણે આ શ્વાસની પેટર્ન બદલી શકીએ છીએ, કઈ પેટર્ન ઉત્તમ છે અને કઈ પેટર્નનો કેટલો મહાવરો કરવાનો, એ ચોક્કસ આપણે એન્ડ વખતે જ્યારે હું બ્રેથવર્કની ફાઇનલ વાત કરીશ ત્યારે હું એની ચોક્કસ વાત કરીશ. બિલકુલ. તો પછી શ્વાસ અને વિચાર, આપણું માઇન્ડ થિંકિંગ, આપણા વિચારો અને શ્વાસ, એને પણ સંબંધ ખરો? બહુ જ મહત્વની વાત તમે ચેતનાબેન ઉખેડી, કારણ કે શ્વાસ અને વિચારો વચ્ચેના સંબંધને લગભગ કોઈ તપાસતું નથી, પણ શ્વાસ અને વિચારો વચ્ચે એક લિનિયર કનેક્શન છે. જેમ મેં કીધું ને કે બ્રેથ રેટ અને લાઈફ સ્પાન વચ્ચે ઇન્વર્સ કનેક્શન છે, ઉલટું, એવી રીતે શ્વાસ અને વિચાર શક્તિ વચ્ચે લિનિયર કનેક્શન છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લિનિયર કનેક્શન છે એવું સૌથી પહેલા કહેનાર વ્યક્તિ કોણ હતું? તો કે સૌથી પહેલા ગૌતમ બુદ્ધે આ વાત કરી હતી. અત્યાર સુધીમાં તમે જુઓ કે જેટલા પણ સ્પિરિચ્યુઅલ લીડર, ભગવાન, જે પણ તમે એને ગણો, એ થઈ ગયા, બધાએ પોતપોતાની રીતે શ્વાસની વાતો કરી, પોતપોતાની રીતે શ્વાસ લેવાની અને શ્વાસની કસરતો વિકસાઈ. મૂળ બેઝ સરખો ને સરખો જ રહ્યો, બેઝ એકનો એક રહ્યો, પણ આ બધામાં સૌથી સાયન્ટિફિક વાત જો કોઈએ કરી હોય તો એ ભગવાન બુદ્ધે કરી હતી. અત્યારે તમે જોવા જાવ તો બુદ્ધનું 2 કોન્ટ્રીબ્યુશન આજની તારીખમાં આટલા વર્ષો પછી, પણ કદાચ બુદ્ધને થયે 5000-7000 વર્ષ થઈ ગયા હશે, પણ એ પછી પણ આજે સાયન્સ એની વાત પર મોહર મારે છે. અને એ 2 વાત એ છે કે એક શ્વાસ અને વિચારનું કનેક્શન, નંબર 1, અને સેકન્ડ ઇઝ માઇન્ડફુલનેસ. આ બંને વાત બુદ્ધે કરી હતી. તમે જુઓ કે મન તો માકડું છે, માત્ર માકડું નહીં, દારૂ પીધેલું માકડું છે. અને દારૂ પીધેલું માકડું ઓછું પડે, દારૂ પીધેલું એવું માકડું કે જેને વીંચી કટક્યો હોય, એટલું મન ઉછળકૂદ કરનારું પ્રાણી છે. અને એ ના જવાનું હોય એ બાજુ જાય. તમે જોજો કે તમે જે જગ્યાએ જવાની ના પાડી હોય અથવા મનને જ્યાં આગળ ના જવાનું કીધું હોય ત્યાં મન પહેલું જાય. એટલે આપણે જાણતા આવીએ છીએ કે આપણે જમણી બાજુ જવાનું હોય ત્યારે મનનો પહેલો પ્રશ્ન એ હોય કે મને જમણી બાજુ જવાનું કેમ કહેવામાં આવ્યું, ડાબી બાજુ કેમ નહીં. એટલે મનનો એક સ્વભાવ છે કે એ ઝડપથી તમારા કંટ્રોલમાં આવતું નથી હોતું, અથવા તો ઝડપથી એ તમારું કયું કરતું નથી હોતું. તો એવા સંજોગોની અંદર તમારે જો મન પર કાબુ ધરાવવો હોય તો એકમાત્ર વિચારો પર કાબુ ધરાવીને તમે મન પર ઇનડાયરેક્ટ કાબુ લઈ શકો છો. કારણ કે શ્વાસ અને વિચારો વચ્ચે સીધી લીટીનો સંબંધ છે. જેમ તમારી વિચારવાની સ્પીડ વધે એમ તમારી શ્વાસ લેવાની ગતિ વધે, તમારા શ્વાસ ટૂંકા અને ઝડપી બને. જેમ માણસ વધારે વિચારોમાં હોય, ચિંતામાં હોય, એન્ઝાયટીમાં હોય, ડરમાં હોય, આ બધી જ અવસ્થાઓ એવી છે કે જેમાં માણસનું મગજ સખત સ્પીડમાં ચાલતું હોય અથવા સખત વિચારો ઘેરી વળ્યા હોય. તો એવા સંજોગોમાં વ્યક્તિ ટૂંકા અને ઝડપી શ્વાસ લેતો હોય છે. જ્યારે એની અગેન્સ્ટમાં જ્યારે વ્યક્તિ મેડિટેશન કરતો હોય છે, જ્યારે વ્યક્તિ એને મનને ગમતું સંગીત સાંભળતો હોય છે અથવા કોઈ પણ પ્રકારની હળવાશ અનુભવતો હોય છે, કોઈ પણ પ્રકારનું રિલેક્સેશન અનુભવતો હોય છે, ત્યારે એનું મગજ શાંત હોય છે, મગજના વિચારો ધીમા હોય છે. એ વખતે એના શ્વાસ પણ ઊંડા અને એમ કહી શકાય કે ધીરા હોય છે. એટલે એમ કહી શકાય કે એક વધે એટલે બીજું વધે અને એક ઘટે એટલે બીજું ઘટે. એટલે ધીમા અને ઊંડા શ્વાસ
વિચારોની ઝડપ ઘટાડે છે અને હળવાશ ભરેલા વિચારો શ્વાસની ઝડપ ઘટાડે છે. એટલે એનો સીધો અર્થ એ થયો કે તમારે તમારા મગજના વિચારોની સ્પીડ ઘટાડવી હોય તો તમારા શ્વાસ ધીમા અને ઊંડા કરવા પડે. જો તમારી પાસે આ મહાવરો હોય તો તમે જ્યારે પણ ગુસ્સે થતા હો, જ્યારે પણ તમે ફ્રસ્ટ્રેટ થતા હો, જ્યારે પણ તમને એન્ઝાયટી થતી હોય, જ્યારે પણ તમને ડર અનુભવાતો હોય, ત્યારે જો કોન્શિયસલી તમે બેસીને ધીમા અને ઊંડા શ્વાસ લેવાની શરૂઆત કરો તો ધીરે ધીરે તમારું મન શાંત થતું હોય છે. પણ આ એક વારમાં ના થાય. ઘણા લોકોને જયારે આવી વાત કરીએ ને ત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે, જયારે ઉશ્કેરાટ આવે ત્યારે એમ કઈ ઊંડા શ્વાસો લેવા માંડે ઝડપથી. ત્યારે ન થાય. તમારે આ મહાવરો કેળવવો પડે. ડીપ બ્રીથિંગ ઇઝ એન આર્ટ અને દેટ હેઝ ટુ બી લર્ન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તમે રાતોરાત ડીપ બ્રીથિંગ ન શીખી શકો. એટલે તમારે રોજે રોજ કરવાનું. અને તમે 6-12 મહિના પછી હું તમને શરત મારીને કહું છું કે તમારા આજે મનના વિચારોની ઝડપ છે એ તમે માત્ર તમારા બ્રીથિંગથી કંટ્રોલ કરી શકો. આયુર્વેદે બહુ સરસ કીધું છે બ્રીથિંગ અને થિંકિંગની બાબતમાં. આયુર્વેદ એમ કહે છે કે બ્રીથિંગ ઇઝ અ ફિઝિકલ પાર્ટ ઓફ થિંકિંગ. બ્રીથિંગ ઇઝ અ ફિઝિકલ પાર્ટ ઓફ થિંકિંગ એન્ડ થિંકિંગ ઇઝ અ સાયકોલોજીકલ પાર્ટ ઓફ ધ બ્રીથિંગ. બહુ જ ગજબ વાત છે. આ આયુર્વેદની અંદર આ વાત છે કે breathing is a physical part of thinking and thinking is a psychological part of the breathing. એટલે જ્યારે પણ તમે આ બંને વસ્તુઓ ઉપર કાબુ ધરાવવા માંગતા હોવ ત્યારે શરૂઆત હંમેશા શ્વાસથી કરવું, કારણ કે શ્વાસ કંટ્રોલ કરવો વધારે ઈઝી છે વિચારો કંટ્રોલ કરવા કરતા. એટલે શરૂઆત શ્વાસ પર કરો. શ્વાસ ઉપર તમે કેન્દ્રિત કરી અને જો તમે એને ઊંડા અને ધીમા ડેવલપ કરી શકો તો ધીરે ધીરે તમે ઇનડાયરેક્ટલી તમારા મગજ ઉપર કાબુ મેળવી શકશો, તમારા વિચારો પર કાબુ મેળવી શકશો, તમારી લાગણીઓ પર કાબુ મેળવી શકશો અને ફાઇનલી તમારા મૂડ ઉપર કાબુ મેળવી શકશો. પણ આ બધી જ વાતો ખાલી વાતો જ રહેશે જો તમે એનો ઉપયોગ નથી કરતા તો. પણ જો તમે એનો રેગ્યુલર ઉપયોગ કરશો, રેગ્યુલર મહાવરો કરશો તો 1, 2, 3 વર્ષ પછી તમને આ ફાયદો મળશે. હું અત્યારે તમને આટલા જોરથી એટલા માટે કહી શકું છું કારણ કે મેં શરૂઆતમાં જ કીધું કે 1999 થી હું આની પાછળ છું. 20 વર્ષ થયા ત્યારે હું તમને આટલું છાતી ઠોકીને કહી શકું છું. એટલે તમને એમ માનતા હો કે 5 દિવસ કરવાથી તમને ફાયદો થશે તો એવું નહીં થાય. કીપ ઓન ડુઈંગ ઇટ. ડેફિનેટલી તમે તમારા મગજને જો કંટ્રોલ કરવું હશે તો તમે તમારા શ્વાસને કંટ્રોલ કરીને તમારા વિચારો ચોક્કસ કંટ્રોલમાં કરી શકશો. બિલકુલ બિલકુલ. અને આઈ થિંક એ બહુ મહત્વની વાત કરી તમે, જે આયુર્વેદનું જે ઉદાહરણ આપ્યું. આઈ થિંક એને એ મુદ્દાને તમે આપણે એવું ઇન્ડિકેટ કેટલું ઇનડેપ્થ સમજી શકાય એવું છે. અને આયુર્વેદ જે આટલું જૂનું શાસ્ત્ર છે એને પણ આટલું એસ્ટાબ્લિશ કર્યું છે, પણ ક્યાંક આપણે આપણા સમયમાં અને આપણી જીવનની ભાગદોડમાં બધી મહત્વની આવી વાતો ચૂકી ગયા છીએ. અને તમે કહું એમ કે વાત બીજું શું છે કે આપણને બધું તાત્કાલિક જોઈએ છે, ઇન્સ્ટન્ટ જોઈએ છે. આ બધું છે ને મહાવરા. મેં તમને કીધું કે આ 20 વર્ષનો મહાવરો, આ મહાવરાની વાત છે. તમે કરતા જાઓ, તમે ધીમે ધીમે ટ્રાન્સફોર્મ થતા જશો. આપણે એવું નથી, આપણે ક્વિક ફિક્સ જોઈએ છે. મેં ઘણા લોકોને એવા જોયા છે કે ઘણા લોકોને રાત્રે ઊંઘ ના આવતી હોય અને હું એમને કહું કે તમે એક કામ કરો, તમે ધીમે ધીમે ભ્રામરી પ્રાણાયામ કરવા માંડો તો તમને ધીમે ધીમે રાત્રે ઊંઘ સારી આવશે. તમે રોજ સાંજે કરો ભ્રામરી પ્રાણાયામ. એટલે 2-4 દિવસ કરે પછી કે સાહેબ આવું બધું નહીં ફાવે, એક ઊંઘની ગોળી આપી દો ને. એટલે વી નીડ અ ક્વિક ફિક્સ. આપણે ક્વિક ફિક્સ જોઈએ છે અને એને કારણે આપણે આ આયુર્વેદ ને આ જે બધા જે પણ જૂના સાયન્સ છે એમાં આપણે બહુ માનતા નથી, કારણ કે આપણે ક્વિક ફિક્સ જોઈએ છે. અને પછી અલ્ટિમેટલી એવું પણ થયું છે કે એની પ્રેક્ટિસ કરનારા પણ એમાં આવી ગયા છે કે એ લોકો બી હવે ક્વિક ફિક્સ ની વાતો કરતા થઈ ગયા છે અને સરવાળે એમને એમના વિજ્ઞાનમાં જ વિશ્વાસ નથી રહ્યો. એટલે એક એવું વાતાવરણ સર્જાયું છે કે તમે જ આયુર્વેદિક ડોક્ટર થઈને એલોપેથીની પ્રેક્ટિસ કરતા હો, એનો મતલબ એ તો કે તમે જે વિજ્ઞાનમાં ભણ્યા છો એ વિજ્ઞાનનો તમને જ વિશ્વાસ નથી, તો તમે બીજાને કઈ રીતે વિશ્વાસ અપાઈ શકો. એટલે સરવાળે હું એવું માનું છું કે આયુર્વેદની શાખ દિવસે દિવસે ઘટતી ગઈ છે. પણ આ કોરોનામાં તમે જોયું ને કે આયુર્વેદ ની પાછળ બધું ઇમ્યુનો બુસ્ટર લોકો બધું શરૂ થઈ ગયું, હળદર વાળા બિસ્કિટ ને હળદર વાળું દૂધ ને આ ને તેને બધું. એટલે સરવાળે એમ થાય કે આપણી પાસે જયારે કોઈ ઉપાય ના રહે ત્યારે પાછા આપણે આપણા મૂળ તરફ પાછા વળતા આવીએ છીએ. બિલકુલ 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 સાચી વાત છે. તો આપણે એટલે
તમે એવું માનો છો કે એ શક્ય છે કે આપણે આપણા શ્વાસ પર એ નિયંત્રણ મેળવી શકીએ, કે જે એનો રેટ છે એ ધીમું અને ગતિ, અને આપણે ખાસ તો બ્રીથ વર્ક, આઈ થિંક આ વર્ડ છે ને હંસલભાઈ, મને એવું લાગે છે કે બ્રીથ વર્ક એ કદાચ શબ્દ પણ બહુ જાણીતો નહીં હોય લોકોને, અથવા તો એનું જે ઇનડેપ્થ એનું જે નોલેજ છે કે બ્રીથ વર્ક ઇટ્સ બેસિકલી ઇટ્સ અ ટેકનિક જે અહીંયા વેસ્ટર્ન વર્લ્ડમાં પણ વાપરવામાં આવે છે. હોસ્પિટલ્સમાં ન્યૂબોર્ન જેને ન્યૂ મમ્સ છે એ લોકો માટે બી આ સલાહ આપવામાં આવે છે, એનો કાર્ડ આપવામાં આવતો હોય છે. પણ મને એવું લાગે છે કે એને એ લોકો કદાચ એવું જ માને કે આ 5 દિવસ કરવાનું છે અને 6 દિવસે તમે જેમ કહ્યું એમ કે પછી મૂકી દેવાતું હોય છે. પણ બ્રીથ વર્ક જે આપણી સંસ્કૃતિ છે એને વેસ્ટર્ને પણ બહુ અપનાવી છે. એની ટેકનિક પર ખૂબ બધું લખાણ અને ખૂબ બધું રિસોર્સિસ મળતા હોય છે લોકોને હોસ્પિટલોમાં પણ મને લાગે છે કે એટલે જ મેં કીધું ને કે બધા જ સ્પિરિચ્યુઅલ લીડરમાં સૌથી મહત્વની વાત બુદ્ધે કરી છે, જે આ શ્વાસની વાત કરી અને માઇન્ડફુલનેસની વાત કરી, જે આખા વર્લ્ડમાં ફોલો થાય છે અને સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે. એટલે તમે સમજો કે એ બુદ્ધ એ જમાનામાં કેવા આગળ હશે, અને એ જમાનામાં તો કોઈ એવી રિસર્ચ કે એવું કશું નહોતું, અને તે છતાં પણ એમણે આ બધી વાતો કરી હતી. એટલે આપણે એમ સમજવું જોઈએ કે સીધું ઉપરથી ઉતરેલું જ્ઞાન હશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો થોડો બ્રીથ વર્ક એક્ઝેક્ટલી શું છે એ તમે જો સમજાવો, અને એને કેવી રીતે આપણા જીવનમાં એને અપનાવી શકાય, કેટલી હદે અપનાવી શકાય. તમે જે હમણાં વાત કરી ને એ વાતને પકડીને હું તમને બ્રેથવર્કની વાત કરું. તમે કીધું ને કે આપણે ઓટોમેટિકલી શ્વાસ લેતા આવીએ છીએ. તમે બહુ મહત્વની વાત કરી, કારણ કે હું ધારો કે કોઈ પણ વ્યક્તિને એમ પૂછ્યું ને કે ભાઈ તારા શ્વાસોશ્વાસની ગતિ કેટલી, તું કેટલા શ્વાસ લે છે મિનિટમાં, મોટા ભાગના લોકોને ખબર નહીં હોય કે લોકો મિનિટમાં કેટલા શ્વાસ લે છે. ક્યારે એવું વિચાર્યું જ નહીં હોય કે હું મિનિટમાં કેટલા શ્વાસ લઉં છું, અથવા તો હ્યુમન બીઈંગ મિનિટમાં કેટલા શ્વાસ લેતા હોય છે. એ એમણે વિચાર્યું જ નહીં હોય, અથવા તો મોટાભાગના લોકોને ખબર જ નહીં હોય. એનું મુખ્ય કારણ શું છે ખબર છે? એનું મુખ્ય કારણ એ છે કે આપણો જે શ્વાસ છે ને એનો ડિફોલ્ટ મોડ કહેવાય ને. દાખલા તરીકે તમે કોઈ પણ એપ વાપરતા હો અથવા કોઈ પણ સોફ્ટવેર વાપરતા હો, તે બધામાં એક ડિફોલ્ટ મોડ હોય અને એક કસ્ટમાઇઝ મોડ હોય. ડિફોલ્ટ મોડ એટલે એવો મોડ કે જે ફેક્ટરી વાળા તમને સેટ કરીને આપી દે, અને તમારે એમાં કઈ બી બુદ્ધિ દોડાવવાની નહીં, તમારે એમાં કશું આગુ પાછું કરવાનું નહીં. એમણે જે સેટિંગ કર્યા જે સેટિંગ વાપર્યા કરવાના. અને કસ્ટમાઇઝ મોડ એવો છે કે જેમાં મને એમ થાય કે ભલે સોફ્ટવેર બનાવનારે આ આપ્યું, પણ મારે આ નથી કરવું, મારે મારી રીતે એને ડિઝાઇન કરવું છે, મારે આને મારી રીતે ફેરવવું છે, એટલે હું એના સેટિંગ્સ મારી રીતે એડજસ્ટ કરું, એને કસ્ટમાઇઝ મોડ કહેવાય. આપણા શ્વાસનો ડિફોલ્ટ મોડ છે ને એ ઓટો પાયલોટ મોડ છે. તમે જુઓ લાંબા કલાકોની ફ્લાઇટો હોય, એ ફ્લાઇટોમાં અમુક ડિઝાયરેબલ હાઇટ ઉપર વિમાન પહોંચી જાય પછી એ ઓટો પાયલોટ મોડ પર આવી જાય. પછી પાયલોટ એને ચલાવતો નથી હોતો, પછી પાયલોટ એમાં આરામ બી કરતો હોય, પ્લેનમાં મેગેઝિને વાંચતો હોય, 2 જણા વાતો કરતા હોય, કોફી પીતા હોય. દે આર નોટ એક્ટિવલી ડ્રાઇવિંગ ધ પ્લેનને ચલાવતા નથી એ લોકો એક્ટિવલી, એ ઓટો પાયલોટ મોડ પર ચાલ્યા કરે છે. સેમ વે આપણું બ્રીધિંગ છે ને ઓટો પાયલોટ મોડ પર છે. આપણે કોઈ દિવસ વિચારતા નથી કે ઊંડો શ્વાસ લીધો, ટૂંકો લીધો, ઝડપી લીધો. ઓટોમેટિકલી શ્વાસ ઉપર નીચે થયા કરે છે, પરિસ્થિતિ પ્રમાણે બદલાયા કરે છે, વિચારો પ્રમાણે બદલાયા કરે છે, અને ચાલ્યા કરે છે. આપણે સૂતા આવીએ તોય ચાલ્યા કરે, આપણે કોમામાં આવીએ તોય ચાલ્યા કરે. તમે જો બેહોશ હો, તમને કશું ભાન નથી, પણ તોય શ્વાસ તો ચાલે જ છે. એટલે આપણો શ્વાસ એક ઓટો પાયલોટ મોડ પર ચાલે છે. એટલે આપણી શ્વસન ક્રિયાનો આ ડિફોલ્ટ મોડ છે કે એમાં તમારે કશું જ કરવાનું નહીં, એ ચાલ્યા કરે. પણ જો તમને સંતોષ ના હોય, દાખલા તરીકે મેં જે વાતો કીધી એ વાતોનો મારે લાભ લેવો છે, તો એ મને ઓટો પાયલોટ મોડમાં નથી મળવાનો. મારે એના માટે કામ કરવું પડશે, મારે મારું સેટિંગ ફેરવીને કસ્ટમાઇઝ કરવું પડશે. અને એ જે કસ્ટમાઇઝ સેટિંગ કરવાની જે પ્રક્રિયા છે એને હું બ્રેથવર્ક કહું છું. કે તમે તમારું ઓટો પાયલોટ મોડમાંથી તમારું બ્રીધિંગ કાઢી નાખો, ઓટોમેટિક બ્રીધિંગને ભૂલી જાઓ, અને તમે એને કસ્ટમાઇઝ કરીને તમે બ્રીધિંગ શરૂ કરો. એટલે ઓટો પાયલોટ મોડને જે નિયંત્રણમાં લેવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને આપણે
બ્રેથ વર્ક કહીએ છીએ, અથવા તો આપણે બ્રીધિંગ એક્સરસાઇઝ કહીએ, કે આપણે આર્ટ ઓફ બ્રીધિંગ કહીએ, જે પણ તમે એને નામ આપો, પણ મૂળ વાત એ છે કે તમે તમારું કસ્ટમાઇઝ બ્રીધિંગ ડેવલપ કરો. સામાન્ય રીતે મનુષ્ય 14 થી 20 શ્વાસ લેતો હોય છે 1 મિનિટની અંદર. આગળ મેં જેમ વાત કરી ને કે હાથી જેટલા શ્વાસ લે છે એના કરતા આપણે વધારે ઝડપી શ્વાસ લઈએ છીએ, પણ હાથી ઓછું જીવે છે, કારણ કે આપણે સાયન્સ ડેવલપ કરેલું છે, આપણે મેડિકલ સાયન્સ પણ ડેવલપ કરેલું છે, એટલે આપણું જીવન આપણે આર્ટિફિશિયલી થોડુંક લંબાઈ શક્યા છીએ. તો 14 થી 20 શ્વાસ આપણા છે, પણ સાયન્સ એમ કે છે કે બેસ્ટ એક્સપિરિયન્સ તમને લાઈફનો તમે જ્યારે 5 થી 6 શ્વાસ લેતા હો ને મિનિટના, ત્યારે થાય. That is the healthiest pattern of breathing. એટલે આ અત્યારે આપણે જે શ્વાસ લઈએ છીએ એનાથી 3 ગણા ઓછા કરવા પડે, બરાબર? 3 ગણા ઓછા કરવા પડે ને એના માટે બ્રેથ વર્ક કરવું પડે, ત્યારે તમે એ લેવલ પર પહોંચો. જો તમે એ લેવલ પર પહોંચી શકો તો દેટ ઇઝ ધ મોસ્ટ હેલ્ધીએસ્ટ થિંગ. કદાચ કન્ટિન્યુઅસલી તમે એ રેટ મેન્ટેન ના કરી શકો, પણ એટલીસ્ટ દિવસમાં તમે અમુક સમયે ડ્યુરિંગ સ્લીપ જો તમારો એ રેટ થઈ જતો હોય તો એ બહુ જબરજસ્ત રેટ કહેવાય. એટલે બ્રેથ વર્કમાં આપણે શું કરતા આવીએ છીએ? તો બ્રેથ વર્કમાં આપણે જુદા જુદા પ્રકારની બ્રીધિંગ પેટર્ન ડેવલપ કરતા આવીએ છીએ, જુદા જુદા પ્રકારની બ્રીધિંગ એક્સરસાઇઝીસ કરતા આવીએ છીએ. દાખલા તરીકે તમે તમારી બ્રેથ લેવાની જે સ્પીડ છે એ સ્પીડમાં વધઘટ કરો તો એને એક બ્રીધિંગ એક્સરસાઇઝ થઈ જતી હોય છે. એને પેસ્ડ બ્રીધિંગ કહેવાય. એટલે જુદું જુદું તમે બ્રીધિંગની અંદર કરો. એ જ રીતે તમે તમારી જે એમ કહેવાય કે બ્રીધનો જે ટાઈમ છે એ ટાઈમમાં તમે વધઘટ કરો અને જે બ્રેથવર્ક ડેવલપ થાય તો એનાથી પણ તમારું બ્રીધિંગ મજબૂત બનતું હોય છે. કઈ રીતે કરવાનું એ હું તમને કહું છું. ત્રીજું, તમે અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ બ્રીથ કરો. એટલે દાખલા તરીકે અમુક પ્રકારના પ્રાણાયામ છે કે જેમાં આપણે અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ બ્રીથ કરતા આવીએ છીએ. તો જ્યારે તમે અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ બ્રીથ કરો, દાખલા તરીકે કે તમે તમારા હોઠ આમ પર્સ રાખી અને તમે બ્રીધિંગ કરો, હોઠ દબાઈને, તો દેટ ઇઝ અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ થયું, બરાબર? એટલે એ અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ, વોકલ કોર્ડને ટાઈટ કરી અને બ્રીધિંગ કરો તો એ દેટ ઇઝ અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ. એટલે એ કઈ રીતે કરવાનું એની આપણે વાત કરીએ છીએ, પણ ટૂંકમાં અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ કરી શકો. યુનિલેટરલ અને ઓલ્ટરનેટ બ્રીધિંગ કરો, એટલે દાખલા તરીકે એક જ નસકોરાથી બ્રીધિંગ કરો અથવા ઓલ્ટરનેટ નસકોરાથી બ્રીધિંગ કરો. દેટ ઓલ્સો મેક્સ અ કાઇન્ડ ઓફ અ બ્રીધિંગ એક્સરસાઇઝ. તમે બ્રેથ સાથે બ્રેથને જુદી જુદી જગ્યાએ મુવમેન્ટ એની કલ્પના કરી અને તમે બ્રીથ કરો તો એનાથી પણ એક બ્રેથ વર્ક થતું હોય છે. અને જુદી જુદી મુવમેન્ટથી તમે બ્રેથ વર્ક કરો તો એ પણ એક પ્રકારનું બ્રેથ વર્ક થતું હોય છે. આપણે ઘણા સ્પિરિચ્યુઅલ લીડરોએ એવી પેલી ટેકનિક ડેવલપ કરી છે કે તમે આમ ખેંચીને શ્વાસ લો, એટલે એની જોડે તમે હાથ ઉપર નીચે કરો તો દેટ ઇઝ અનધર કાઇન્ડ ઓફ બ્રેથ એક્સરસાઇઝ. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે બ્રેથની સાથે જુદા જુદા અનુભવો કરી અને તમારા બ્રેથને તમે કસરત કરાવો તો એ એક પ્રકારનું બ્રેથ વર્ક બનતું હોય છે. એટલે તમારે બ્રેથને કસરત કરાવવી હોય તો કઈ રીતે કરાવી શકો, આપણે એની ઉપર આવીએ કે જે વિચ ઇઝ અ રિયલ બ્રેથ વર્ક. તો સૌથી પહેલું બ્રેથ વર્ક આપણી પાસે એ છે કે ક્રિએટ એન અવેરનેસ અબાઉટ ધ બ્રીધિંગ. મેં તમને કીધું ને કે આપણે મોટે ભાગે ઓટો પાયલોટ મોડ પર ચાલીએ છીએ. એટલે તમારે બ્રેથ વર્ક કરવું હોય ને તો સૌથી પહેલી અને અગત્યની વસ્તુ, તમારે તમારા શ્વાસ પ્રત્યે જાગૃત બનવું પડે. એટલે દિવસની અંદર અમુક સમય એવો રાખો કે જેમાં તમે 5 મિનિટ કે 10 મિનિટ બેઠા બેઠા ખાલી તમારા શ્વાસનું અવલોકન કરો. એને ચેન્જ કરવાની જરૂર નથી. ઊંડા શ્વાસ લેવાનું કહેતો નથી, ટૂંકા શ્વાસ લેવાનું કહેતો નથી, ઓલ્ટર કરવાનું કહેતો નથી, મેન્યુપ્યુલેટ કરવાનું કહેતો નથી. માત્ર એની રિધમ જોયા કરો કે તમારા શ્વાસની શું રિધમ છે. એક બીજા શબ્દોમાં કહું તો તમારા શ્વાસને ઓળખો, કારણ કે જે વસ્તુ તમારે બદલવાની છે એને પહેલા ઓળખવી તો પડશે ને. એટલે તમે એને ઓળખો કે તમારો શ્વાસ કઈ રીતનો ચાલી રહ્યો છે, તમે કેટલા
કયા પેટર્નમાં તમે શ્વાસ લો છો, નાકથી કેટલો લો છો, મોઢેથી કેટલો લો છો, તમે કેટલો સમય શ્વસન ક્રિયામાં પસાર કરો છો, આ બધું જ તમારે ધ્યાન રાખી અને ઓબ્ઝર્વ કરવું પડે. સૌથી મજાની વાત એ છે કે તમે તમારા શ્વાસને ઓબ્ઝર્વ કરવા માંડશો ને એટલે ઓટોમેટિક ધીમા પડવા માંડશે. આ તમને સૌથી પહેલો અને સૌથી મહત્વનો ફાયદો, કારણ કે આપણે શ્વાસને ધીમા કરવા છે. તો ધીમા કરવા માટેનો સૌથી મહત્વનો અને સૌથી પહેલો ફાયદો કે ખાલી તમે તમારા શ્વાસનું અવલોકન કર્યા કરો. તો એ કરવાથી તમે ધીરે ધીરે તમારા શ્વાસ ધીમા બનશે. તમારા શ્વાસનું જુદી જુદી જગ્યાએ અવલોકન કરો. જુદી જુદી જગ્યા એટલે કેવી રીતે કે આંખો બંધ કરીને તમારા શ્વાસની અવર જવર ખાલી તમે તમારા નાકના ટેરવામાં જુઓ. એટલે તમારા નોસ્ટ્રીલની અંદર જે હવા પસાર થઈ રહી છે ને માત્ર એનો અનુભવ કરો. તમે 2-3 મિનિટ ખાલી શ્વાસને ત્યાં જ જોયા કરો, બીજે કશે શ્વાસને ના જુઓ. પછી અવલોકન ચેન્જ કરો. અવલોકન એવો ચેન્જ કરો કે તમારા શ્વાસને નસકોરામાંથી તમારી નાકની ટોચ સુધી, એટલે આપણે એમ કહી શકીએ કે આજ્ઞા ચક્ર, આપણે આને આજ્ઞા ચક્ર કહીએ છીએ. એટલે આજ્ઞા ચક્રની મુવમેન્ટ તમે તપાસો. એટલે ત્રિકોણાકાર મુવમેન્ટ થશે. 2 નસકોરામાંથી આમ મુવમેન્ટ થાય શ્વાસની. સમજાય છે મારી વાત? આમ મુવમેન્ટ થાય. બસ એ મુવમેન્ટને જોયા કરો. આ બીજું અવલોકન થયું. ત્રીજું અવલોકન, તમારા અહીંયા જે બ્રિજ ઓફ ધ નોઝ છે ત્યાંથી શ્વાસ તમારા ગળામાં જાય છે ને, એટલું જ અવલોકન કરો. એ ગળામાંથી ત્યાં સુધી જે શ્વાસની ગતિ જઈ રહી છે એટલી જ તમે જુઓ. બીજો શ્વાસ જોવાનો બંધ કરી દો. એ પછીનું અવલોકન એવું છે કે તમારા શ્વાસને અહીંયા ગળાથી ઉદર સુધી, એટલે કે તમારી નાભી સુધી જતો એક પાથ છે. એ પાથમાં તમે એને ઓબ્ઝર્વ કરો. તમે જયારે ડીપ બ્રીધિંગ કરો છો ત્યારે તમારા ગળામાંથી શ્વાસ નાભીમાં જાય છે ને, એટલે ગળામાંથી નાભીમાં જતો શ્વાસનો અનુભવ કરો. આ એક બીજું ઓબ્ઝર્વેશન થયું. પછી એક મહત્વનું ઓબ્ઝર્વેશન જે ખૂબ મહત્વનું છે કે તમારા મગજની અંદર એક પિનિયલ ગ્લેન્ડ છે. જે પિનિયલ ગ્લેન્ડનું જે સ્થાન છે એમાં આપણે સહસ્રાર ચક્ર કહીએ છીએ. આપણા શરીરમાં મેં કીધું ને કે there are energy wheels, there are energy stations, જેમાં જુદા જુદા ચક્રો છે. મૂલાધાર ચક્રથી શરૂ કરી અને ઉપર ટોપ પર સહસ્રાર ચક્ર છે, બરાબર? તો એ સહસ્રાર ચક્રની એક સાઇટ જે તમારી જે બ્રાહ્મણો ચોટી બનાવતા હતા, બ્રાહ્મણોની જે શિખા હતી, એ સહસ્રાર ચક્રનું સ્થાન છે. જો તમે તમારા આજ્ઞા ચક્રમાંથી, એટલે અહીંયાથી ઇમેજિનરી પાથવેમાં તમે એવું ઇમેજિન કરો કે અહીંથી તમારો શ્વાસ ત્યાં જઈ રહ્યો છે અને ત્યાંથી શ્વાસ અહીંયા આવી રહ્યો છે. જસ્ટ ઓબ્ઝર્વ ધેટ વે. ધેટ ઇઝ અનધર બ્રેથ ઓબ્ઝર્વેશન. અને ફાઇનલ બ્રેથ ઓબ્ઝર્વેશન, તમારા શ્વાસને બીજા અંગોમાં જતો અનુભવો. એટલે દાખલા તરીકે હું એવું ઇમેજિન કરું કે મારું મગજ શ્વાસ લે છે, મારા ફેફસા શ્વાસ નથી લેતા. એટલે હું એમ વિચારું કે હું ઊંડો શ્વાસ લઉં છું ત્યારે મારું મગજ ખુલે છે, શ્વાસ બહાર કાઢું છું ત્યારે મગજ બંધ થાય છે. તો મારા શ્વાસને હું મારા મગજને બ્રીથ કરાવું છું, મારું લીવરને બ્રીથ કરાવું છું, મારા સ્ટમકને બ્રીથ કરાવું છું, મારા હાર્ટને બ્રીથ કરાવું છું. આ બધી જ વસ્તુમાં મારે માત્ર એ અંગો શ્વસન કરે છે એવું ઇમેજિન કરવાનું છે ને મારા શ્વાસને મારે ઓબ્ઝર્વ કરવાનો છે. તો આ એક ઓબ્ઝર્વેશન થયું. એટલે શ્વાસનું અવલોકન તમે જુદી જુદી રીતે કરી શકો છો. એવું નથી કે માત્ર શ્વાસનું અવલોકન કરવું એટલે શ્વાસને એકચ્યુઅલ જોવા. જુદી જુદી રીતે જુદા જુદા પાથમાં એને જોવો કે જેના કારણે તમારી બ્રેથ અવેરનેસ વધતી જાય છે. આ બધું જ કરવા પાછળનો હેતુ એટલો જ છે કે તમારી બ્રેથ અવેરનેસ વધે. અને બ્રેથ અવેરનેસ વધે એટલે તમે તમારા શ્વાસને બરાબર ઓળખવા માંડો. અને જ્યારે તમે કોઈ વસ્તુને બરાબર ઓળખો ને ત્યારે તમને વસ્તુ આવડી જાય. બરાબર? મારે સારી ગાડી ડ્રાઈવ કરવી હોય તો ગાડીની દરેક વસ્તુ, દરેક કંટ્રોલ જો મને આવડતા હોય ને તો મને ગાડી આવડી ગઈ કહેવાય. પછી હું એ ગાડીને કરી શકું. એવી જ રીતે હું ઘણીવાર ઘણા લોકોને કહેતો હોઉં છું કે માણસો આવડી જવા જોઈએ તમને. તમે જેની જોડે રહો છો એની જોડે ડખો ના થવો જોઈએ તમારે. કેમ? કારણ કે તમને આવડી જવો જોઈએ. તમે એની જોડે રોજ રહો છો તો તમને એવો પાક્કો આવડી જવો જોઈએ કે જેમાં તમારે એની જોડે માથાકૂટ ના થાય. એટલે એવી જ રીતે તમે શ્વાસને બરાબર ઓળખી જાઓ. જો તમે તમારા શ્વાસને બરાબર ઓળખી જશો તો તમને પાક્કો આવડી જશે. અને પાક્કો આવડી જશે તો તમારા બ્રેથવર્કની અંદરનું પહેલું પગથિયું તમારું અહીંયા પૂરું થાય કે તમે પાવરફુલ બ્રેથવર્ક કરી શકશો અને તમે પાવરફુલી
તમે એમ કહી શકાય કે તમારું શ્વસન ડેવલપ કરી શકશો. બ્રેથ વર્કનું બીજું પગથિયું છે ડીપ બ્રીધિંગનું. તમે મોટે ભાગે તમને છે ને દરેક જણ એમ કહેશે, તમે યોગા શીખતા હશો, તમારા યોગા ટીચર બી કહેતા હશે, તમારા આધ્યાત્મિક ગુરુ પણ કહેતા હશે, બધા જ કહેતા હશે કે ડીપ બ્રીધિંગ કરવાનું. પણ ડીપ બ્રીધિંગ કેમ કરવાનું? મોટા ભાગે જે લોકો ઊંડા શ્વાસ લેવાનું કહેતા હોય છે એ લોકોને ખબર નથી હોતી કે ઊંડા શ્વાસ લેવાના ફાયદા શું છે, એ સાયન્ટિફિકલી શું અસર કરે છે, અથવા તો સાયન્ટિફિકલી એ ક્યાં અસર કરે છે. તમે જ્યારે ટૂંકા શ્વાસ લો છો ને ત્યારે તમારા શરીરમાં ઓક્સિજનની અછત સર્જાય છે, અને એ ઓક્સિજનની અછત પૂરી કરવા માટે તમારા શરીરમાં કોમ્પન્સેટિંગ મિકેનિઝમ શરૂ થાય. અને કોમ્પન્સેટિંગ મિકેનિઝમ શું? તો કે હાર્ટ રેટ વધે અને બ્લડ પ્રેશર વધે. કારણ કે તમારા શરીરમાં ઓક્સિજન ઓછો જાય છે, એટલે ઓક્સિજનની અછત પૂરી કરવા માટે તમારા હૃદયે વધારે કામ કરવું પડતું હોય છે, અને તમારું બ્લડ પ્રેશર ઉપર જાય છે. ત્યારે તમે ડીપ બ્રીધિંગ કરતા હો છો ત્યારે તમારું ઓક્સિજનનું લેવલ બરાબર પૂરતું રહે છે, પરિણામે હૃદયને અને તમારા પ્રેશરનો ઓવરટાઈમ નથી કરવો પડતો હતો. એટલે તમારું હૃદય થોડુંક ધીમું પડે છે, હૃદય સારી રીતે ધબકે છે, બ્લડ પ્રેશર ઓછું થાય છે. એટલે ડીપ બ્રીધિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જેટલું શેલો બ્રીધિંગ કરો છો એટલો તમારા હૃદય ઉપર અને તમારા બ્લડ પ્રેશર ઉપર લોડ વધારે પડે છે. બીજી વસ્તુ કે મગજ એક એવું અવયવ છે કે જે બે જ વસ્તુ વાપરે છે, ઓક્સિજન અને ગ્લુકોઝ. આ સિવાય મગજ કઈ નથી વાપરતું. તમે ગમે તેટલું પ્રોટીન ખાતા હો તો મગજને પ્રોટીનની જરૂર નથી, મગજને ચરબીની એ જરૂર નથી, મગજને ઓક્સિજનની જરૂર છે, મગજને ગ્લુકોઝની જરૂર છે. આ બેમાં જો કઈ ગડબડ થાય તો મગજ તમારું આડું અવળું થઈ જાય. એટલે જ્યારે તમે ટૂંકા શ્વાસ લો ત્યારે નેચરલી ઇનએડિક્વેટ ઓક્સિજનેશન થાય, અને ઇનએડિક્વેટ ઓક્સિજનેશન જ્યારે મગજમાં થાય ત્યારે સૌથી મહત્વની વાત, મગજ નકારાત્મક વિચારો કરવા માંડે, એટલે મગજમાં નેગેટિવિટી ઉત્પન્ન થાય. જ્યારે પણ મગજની અંદર રિલેટિવ ઓક્સિજન ડેફિશિયન્સી થાય ત્યારે તમારું મગજ નેગેટિવ વાયરિંગમાં ચાલતું હોય છે, અને નેગેટિવ વિચારો તમને વધારે આવતા હોય છે. એટલે તમારે જો પોઝિટિવ વિચારો લાવવા હોય તો પણ તમારે ડીપ બ્રીધિંગનો મહાવરો કેળવવો પડશે. આ તમને ડીપ બ્રીધિંગ લેવાનું કહેનારા કોઈને આ ખબર નહીં હોય, પણ આ એનો સાયન્ટિફિક બેસિસ છે કે તમારા હૃદયને અને તમારા બ્લડ પ્રેશરને ઓવરવર્ક ન કરવું પડે, અને તમારા મગજમાં નેગેટિવિટી ન આવે એના માટે તમારે ડીપ બ્રીધિંગ કરવા જોઈએ. ડીપ બ્રીધિંગમાં મેં તમને પહેલા જ કહ્યું એ પ્રમાણે ફૂલ યોગિક બ્રીધિંગ કરવાનું. સૌથી પહેલા ફેફસાના નીચેનો ભાગ ભરવાનો, પછી મિડલ, પછી અપર ભાગ ખાલી કરવાનો. અપર ભાગ પહેલા, મિડલ ભાગ પછી, અને લોઅર ભાગ છેલ્લે. અને આ બ્રીધિંગ તમારા ડાયાફ્રામથી થાય. તમારા પેટ, ઉદર પટલ જેને ગુજરાતીમાં આપણે કહીએ, પેટ અને છાતી વચ્ચેનો જે પડદો છે એને મજબૂત કરવાથી થાય. એટલે એના માટે તમારે ફૂલ યોગિક બ્રીધિંગની પ્રેક્ટિસ કરવાની. દિવસમાં 15-15 મિનિટ પ્રેક્ટિસ સવારે અને સાંજે કરો. ધીમે ધીમે તમારી બ્રીધિંગ પેટર્ન ડીપ થવા માંડશે. હું તો કહું, તમે ટ્રાફિકમાં રેડ સિગ્નલ પર ઉભા હો, જસ્ટ પ્રેક્ટિસ ધ ડીપ બ્રીધિંગ. ભલે તમને 2 મિનિટ મળે, 1 મિનિટ બ્રીધિંગ, 1 મિનિટ મળે, 1 મિનિટમાં તમે 4 બ્રેથ લઈ શકો ડીપ બ્રીધિંગમાં. એટલે તમને એ પ્રેક્ટિસ થાય. ટ્રાફિકની અંદર તમે અકળાતા હો, ટ્રાફિક જ્યારે સ્લો મૂવ થતો હોય ત્યારે તમારે એમ વિચારવાનું કે મારે બ્રીધિંગની કસરત કરવી છે, અને તમે બેઠા બેઠા ગાડી ડ્રાઈવ કરતા કરતા પણ તમે આ ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો. પણ ડીપ બ્રીધિંગથી તમારું માઇન્ડ એલર્ટ અને રિલેક્સ થશે, અને એની સાથે સાથે મેં કીધું એ પ્રમાણે તમારા હૃદય અને બ્લડ પ્રેશર પર મજબૂતાઈ મળશે. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ બ્રેથવર્કમાં પ્રાણાયામનું છે. પ્રાણાયામ એટલે ઇટ ઇઝ બેસિકલી એન એક્સટેન્શન ઓફ અ પ્રાણ. તમારા પ્રાણ, મેં જે તમને કીધું કે તમારી જે વાઇટલ એનર્જી છે, જેનાથી તમે કોસ્મિક એનર્જી સાથે જોડાયેલા છો, ધેટ વાઇટલ એનર્જી ઇઝ પ્રાણ. અને બ્રેથ ઇઝ અ વેહિકલ ફોર ધ પ્રાણ. એટલે આપણે લગભગ બ્રેથને પ્રાણને સિનોનિમ ગણતા હોઈએ છીએ. બ્રેથ ઇઝ બેસિકલી અ વેહિકલ ફોર ધ પ્રાણ. એટલે એ જે પ્રાણને મૂવમેન્ટ કરાવવાની જે કસરતો છે બ્રીધિંગ થ્રુ, એને આપણે પ્રાણાયામ કહેતા હોઈએ છીએ. હું નોર્મલી પ્રાણાયામને બે ભાગમાં વહેંચું છું. મારું ક્લાસિફિકેશન એવું છે કે એક સ્ટિમ્યુલેટિંગ પ્રાણાયામ અને બીજા કુલિંગ પ્રાણાયામ. સ્ટિમ્યુલેટિંગ પ્રાણાયામ એટલે એવા પ્રાણાયામો કે જે કરવાથી તમે ઉત્તેજિત થાવ છો. તમારી શરીરની ક્રિયા ઉત્તેજિત થાય છે, તમારું મગજ ઉત્તેજિત થાય છે,
અને કુલિંગ પ્રાણાયામ એટલે એવા પ્રાણાયામો કે જે કરવાથી તમારું માઇન્ડ શાંત થાય છે, તમારા શરીરની ક્રિયાઓ રિલેક્સ થાય છે. સૌથી પહેલું અને અગત્યનું પ્રાણાયામ આપણે જોઈએ તો કપાલભાતી છે. કપાલભાતી એ સ્ટિમ્યુલેટિંગ પ્રાણાયામ છે, કારણ કે એમાં તમારે એકદમ ઝડપથી શ્વાસ છોડવાનો હોય છે અને પેસિવલી શ્વાસ લેવાનો હોય છે. હું પ્રાણાયામની બહુ ડિટેલમાં નહીં જઉં, એ તમને ક્યાંક તો આવડતા હશે, ક્યાંક તમારે ટીચર્સ પાસે શીખવાના, યુટ્યુબ પર જોઈ શકો છો. પણ હું તમને એના બેઝિક્સ સમજાવું છું કે સ્ટિમ્યુલેટિંગ પ્રાણાયામની અંદર કપાલભાતી આવે કે જેમાં ઝડપથી શ્વાસ લેવાનો છે અને પેસિવલી શ્વાસ કાઢવાનો છે. જ્યારે તમે આ પ્રકારનું રેપિડ બ્રીધિંગ કરતા હો છો ત્યારે તમારા શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. એટલે જે લોકોને ઉર્જાની જરૂર છે, જે લોકો આળસુ છે, જે લોકો એમ કહેવાય કે ઢીલા પોચા છે, એ લોકોએ આ અચૂક કરવી જોઈએ એક્સરસાઇઝ, કે જેનાથી એમને એક પ્રકારનો એનર્જી મળે, એમના શરીરમાં જે સિમ્પેથેટિક સિસ્ટમ છે, જે ઉત્તેજિત કરનારી સિસ્ટમ છે, એ સ્ટિમ્યુલેશન મળતી હોય છે અને એને કારણે એ લોકો વધારે પડતા એક્ટિવ થતા હોય છે. લોકોનું ડિસિઝન મેકિંગ પાવરફુલ થતું હોય છે. કપાલભાતી કરવાથી ડિસિઝન મેકિંગમાં ખૂબ ફેર પડતો હોય છે, ફોકસિંગમાં ફેર પડતો હોય છે, એમનું ફોકસ વધતું હોય છે. પણ સૌથી મહત્વની અને અગત્યની વાત કે જે લોકો ઓલરેડી રઘવાટમાં છે, જે લોકો ઓલરેડી ઉચાટમાં છે, એમણે આ નહીં કરવાનું, કારણ કે એ લોકો ઓલરેડી રઘવાટમાં છે. મોટાભાગના જે પ્રાણાયામ પ્રેક્ટિશનરો છે ને, એ લોકોને આ ખબર નથી હોતી, એ બધાને એક જ લાકડીએ હાંકતા હોય છે. પણ આ સૌથી મહત્વની વાત છે કે જો તમે ઉચાટમાં હોવ, જો તમે રઘવાટમાં હોવ, જો તમે ચિંતામાં હોવ, જો તમે ભયમાં હોવ, તો આ નહીં કરવાનું, કારણ કે આ વધારે ઉત્તેજિત કરે છે. એટલે રઘવાટ વાળાને વધારે રઘવાટ કરાવશે, ઉચાટ વાળાને વધારે ઉચાટ કરાવશે. એટલે એમાં આ સ્ટિમ્યુલેટિંગ પ્રાણાયામ કપાલભાતી એવોઇડ કરવાની. અને બીજી વસ્તુ કે કપાલભાતીની અંદર લોકો એમ કહેવાય ને કે મચી પડતા હોય છે. તમે એ લોકોને પૂછીએ કે કેટલા તમે સાયકલ કરો, એટલે 200-300, એટલા બધા સાયકલ ન કરાય. એ મગજને તમે ઓવર સ્ટિમ્યુલેશન શરીરને ના આપો. શરીરને તમે ઓવર સ્ટિમ્યુલેશન આપો તો શરીર વધારે પડતી ઉત્તેજિત અવસ્થામાં આવે. સામાન્ય રીતે આના 20 થી 80 એક્ઝેલેશન્સ આર ઇનફ. તમે એને ધીમે ધીમે 160 સુધી લઈ જાઓ ત્યાં સુધી બરાબર છે. 300 ને 400 સુધી કરવાથી તમે વધારે પડતા ઉત્તેજિત અવસ્થામાં રહેવા માંડો અને ઉશ્કેરાટ વધી જાય, ગુસ્સો વધી જાય. બીજું જ પ્રાણાયામ છે ભ્રસ્તિકા પ્રાણાયામ. આ ભ્રસ્તિકા પ્રાણાયામની અંદર ફરક એટલો જ છે કે એમાં ઝડપથી શ્વાસ લેવાના હોય છે, ઝડપથી કાઢવાના હોય છે. પેલામાં કાઢવાનું ઓટોમેટિક છે, અહીંયા કાઢવાનું પણ તમારે તમારા શ્રમથી છે, લેવાનું પણ શ્રમથી છે. રેપિડ ઇન્સ્પિરેશન, ઇન્હેલેશન ફોલોડ બાય રેપિડ એક્ઝેલેશન. આ પ્રાણાયામનો સૌથી મોટો એડવાન્ટેજ છે તમારું મેટાબોલિઝમ વધારતો હોય છે. અને તમારું મેટાબોલિઝમ ફાસ્ટ કરે એટલે તમારું વેઇટ લોસ કરે. એટલે જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે એ લોકોએ ભ્રસ્તિકા પ્રાણાયામ કરવું જોઈએ. આનાથી બ્લડ સર્ક્યુલેશન તમારું ઇમ્પ્રુવ થાય, જેને પરિણામે તમારું હાર્ટ મજબૂત બનતું હોય છે, તમારું બોડી રિલેક્સ થતું હોય છે, કોન્સન્ટ્રેશન તમારું વધતું હોય છે, તમારા લંગ્સ સ્ટ્રોંગર થતા હોય છે, કારણ કે લંગ્સને ખૂબ કામ કરવું પડતું હોય છે અને એના કારણે લંગ્સ સ્ટ્રોંગ થતા હોય છે, તમારી ભૂખ વધતી હોય છે. એટલે આવા ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. પણ સરવાળે એ તમારા લંગ્સને એક મજબૂત કસરત પૂરી પાડે છે. ઘણીવાર ડિપ્રેશનના દર્દીઓને પણ ભ્રસ્તિકા પ્રાણાયામથી બહુ ફાયદો થતો હોય છે. પણ આમાં પણ વાત સેમ છે કે જે લોકો બહુ જ ઉચાટમાં હોય, બહુ જ રઘવાટમાં હોય, જે લોકોને શરીરને ઉત્તેજિત કરવાની જરૂર નથી, એવા લોકોએ આ નહીં કરવાનું. નહીં તો એવું થાય કે આગમાં પેટ્રોલ નાખ્યા જેવું થાય, કે આગ તો ઓલરેડી હતી અને પેટ્રોલ તમે નાખો તો ભડકો થાય. એવી રીતે તમે ઉચાટમાં ને એન્ઝાયટીમાં હોવ અને તમે આ ભ્રસ્તિકા અને કપાલભાતી ને એ બધું કરવા જાઓ તો તમે વધારે ઉત્તેજિત થઈ જાઓ. તો આ બે એકદમ મહત્વના સ્ટિમ્યુલેટિંગ પ્રાણાયામ હતા. બીજા પ્રાણાયામ જે છે એ કુલિંગ પ્રાણાયામ છે. એમાં સૌથી મહત્વનું પ્રાણાયામ છે નાડી શુદ્ધિ પ્રાણાયામ, અથવા તો અનુલોમ વિલોમ આપણે જેને કહેતા આવીએ છીએ. અનુલોમ વિલોમ પણ બે પ્રકારે થઈ શકે છે. એક સિંગલ નોસ્ટ્રીલ બ્રીધિંગ તમે કરી શકો છો, એટલે એક જ નસકોરું બંધ કરીને એક જ નસકોરાથી શ્વાસ લેવાનો ને એ જ નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો. અને બીજું છે ઓલ્ટરનેટિવ નોઝ બ્રીધિંગ, એટલે ડાબેથી લીધો, જમણેથી બહાર કાઢ્યો, જમણેથી લીધો અને ડાબેથી બહાર કાઢ્યો. આ પ્રકારની બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાથી આપણને ફાયદો સૌથી મોટો એ થતો હોય છે કે આપણા શરીરનું જે અનિચ્છાવર્તી તંત્ર છે,
એમાં બે નાડી છે, જેને આપણે સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક કહેતા હોઈએ છીએ. નાડીની ભાષામાં કહીએ તો સિમ્પેથેટિક જે છે એને આપણે પિંગલા નાડી કહેતા હોઈએ છીએ, અને જે પેરાસિમ્પેથેટિક છે એને ઈડા કહેતા હોઈએ છીએ. ઈડા ડાબી બાજુ છે, પિંગલા જમણી બાજુ છે, અને વચ્ચે સુષુપ્ના છે, કે જે એમ કહી શકાય કે મિડલ અથવા તો બેલેન્સ નાડી છે. એટલે જ્યારે તમે ડાબી બાજુથી શ્વાસ લો છો ત્યારે તમે તમારી ઈડા નાડીને સ્ટિમ્યુલેટ કરો છો, જમણી બાજુથી લો છો ત્યારે પિંગલાને સ્ટિમ્યુલેટ કરો છો. એટલે સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક વચ્ચે તમે બેલેન્સ લાવો છો. તમારી શરીરની અનિચ્છાવર્તી ક્રિયાઓ બેલેન્સમાં આવે છે. તમારા શરીરના બધા જ અવયવો અનિચ્છાવર્તી ક્રિયાઓ દ્વારા કંટ્રોલ થતા હોય છે. એટલે જ્યારે તમારી અનિચ્છાવર્તી ક્રિયા ઓટોનોમિક નર્વસ સિસ્ટમ બેલેન્સમાં આવે ત્યારે તમારા બધા અવયવો બેલેન્સમાં આવતા હોય છે, અને એને પરિણામે તમારા અવયવો મજબૂત અને તંદુરસ્ત બનતા હોય છે. એટલે નાડી શોધન પ્રાણાયામ અથવા અનુલોમ વિલોમનો સૌથી મોટો ફાયદો તમારા અવયવો રિલેક્સ થતા હોય છે, મજબૂત અને તંદુરસ્ત બનતા હોય છે, અને તમારા લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન, આ લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેનની કોમ્બિનેશન એકદમ પરફેક્ટ થતું હોય છે. ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ છીએ કે યુ આર અ રાઈટ બ્રેન પર્સન, યુ આર અ લેફ્ટ બ્રેન પર્સન, પણ જે લોકો અનુલોમ વિલોમ પાવરફુલી કરતા હોય છે અને એનો મહાવરો વર્ષોથી રાખતા હોય છે, એ લોકોના બંને સાઈડ બ્રેનના એક્ટિવ જોવા મળે છે. એટલે આ પણ એક મહત્વનું પ્રાણાયામ છે. એ પછીનું એક પ્રાણાયામ છે ઉજ્જયી પ્રાણાયામ. મેં તમને કીધું હતું પેલું રેઝિસ્ટન્સ વાળું. આ ઉજ્જયી પ્રાણાયામ જે છે ને એ રેઝિસ્ટન્સ વાળું આખી વાત છે. એમાં તમારા ગળાની અંદર તમારી અન્નનળી અને શ્વાસ નળી વચ્ચે એક પડદો હોય છે. એ પડદાને આપણે એપિગ્લોટિસ કહેતા હોઈએ છીએ. જ્યારે તમારે શ્વાસ લેતા હો ને ત્યારે તમારે એ પડદાને અડી અને શ્વાસ લેવાનો. એટલે ટૂંકમાં હિઝિંગ નોઇસ આપણે જેને કહીએ ને, એ હિઝિંગ નોઇસ થી તમે શ્વાસ લો. દાખલા તરીકે હું તમને લઈને બતાવું, કદાચ તમને એપ્રિશિએટ થાય તો. જસ્ટ હું લઈ બતાવું છું તમને. આવ્યો તમને અવાજ? હિઝિંગ નોઇસ? ઓકે, સોરી, તો કદાચ નહીં સંભળાય. પણ હિઝિંગ નોઇસ એટલે તમારા શ્વાસની ઉપર તમે અહીંયા ધારો કે કંઈક મૂકો ને તો તમને આમ પવનનો સુસવાટો જતો હોય, અથવા તો તમારો જે પવન અંદર હવા જે પસાર થતી હોય એનો અવાજ આવે. આવું કરવાનો મતલબ શું? તો આવું કરવાનો મતલબ એક જ છે કે એ એપિગ્લોટિસ જે તમને કહી રહ્યો છે, જે પડદો છે જેને ઘસીને શ્વાસ તમારે લેવાનો છે, એ પડદામાં એક નસ હોય છે જેનું નામ છે વેગસ નસ. આ વેગલ નર્વ જે છે ને એ માણસને રિલેક્સેશન માટે બહુ જ અગત્યની નર્વ છે. જ્યારે તમે એને સ્ટિમ્યુલેટ કરો ને ત્યારે માણસ એકદમ રિલેક્સ થઈ જાય. અને આ વેગલ નર્વ તમારા અવયવની નર્વ છે. એટલે દાખલા તરીકે તમારા હૃદય, તમારું ફેફસું, તમારું જઠર, તમારું યકૃત, આ બધા જ અવયવોને આ નસ એમ કહી શકાય કે ચેતના પૂરી પાડે છે. એટલે જ્યારે તમે ઉજ્જયી પ્રાણાયામ કરો ને ત્યારે એ નવ સ્ટિમ્યુલેશન થાય અને આ બધા જ અવયવોને એક હેલ્ધી મેસેજ જાય, એક તંદુરસ્તીનો એમ કહી શકાય કે ચેતના એમાંથી પસાર થાય. એટલે આ ઉજ્જયી પ્રાણાયામ આપણે કરવું જોઈએ, જેથી જે અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સની વાત છે. એ પછી આવે છે વાઇબ્રેશન્સ. આ બધું બ્રેથવર્કમાં છે. થોડુંક હું લંબાણપૂર્વક તમને એટલા માટે કહું છું કે આ કમ્પ્લીટ બ્રેથવર્ક છે, કે જો તમે આ કરતા હો તો તમારું બ્રેથવર્ક કમ્પ્લીટ છે. વાઇબ્રેશન્સ આ પણ એક પ્રકારનું રેઝિસ્ટન્સ બ્રીથિંગ છે. વાઇબ્રેશન એટલે જુદા જુદા પ્રકારના અવાજો. શરીરમાં તમે જુદા જુદા પ્રકારના અવાજો ઉત્પન્ન કરો, એ તમારા જુદા જુદા અંગોમાં ઇન્ટરનલ મસાજ કરતા હોય છે. એટલે એ અવાજોનો મહાવરો આપણે કેળવવો પડતો. આપણે કહેતા હોઈએ ને કે મંત્રોચ્ચારથી આપણને ફાયદો થતો હોય છે. આ મંત્રોચ્ચારથી જે ફાયદો થાય છે ને એ બી વાઇબ્રેશનનો ફાયદો છે, કે એનાથી જે વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. એટલે શરીરમાં જુદા જુદા વાઇબ્રેશન્સ જો તમે ઉત્પન્ન કરી શકો ઉચ્છ્વાસ કાઢતી વખતે, એ મંત્ર રિસાઇટ કરી શકો અથવા તો એ શબ્દ રિસાઇટ કરી શકો, તો એ પ્રકારના વાઇબ્રેશન ઉત્પન્ન થતા હોય છે અને એને કારણે તમારા શરીરમાં પ્રાણની ગતિ એ એનર્જાઇઝ થતી હોય છે. દાખલા તરીકે મેં તમને કીધું કે there are એનર્જી ચક્રસ, એ શરીરમાં ચક્રો છે કે જે વિચારે એનર્જી સ્ટેશન્સ, કે જ્યાં આગળ તમારી પ્રાણ શક્તિ જમા થતી હોય છે.
એમાં સૌથી રૂટનું જે ચક્ર છે એને મૂલાધાર ચક્ર કહે છે. જો તમારા મૂલાધાર ચક્રને એક્ટિવ કરવું હોય અથવા મૂલાધાર ચક્રને તમારે પ્રાણની હેરફેર ત્યાં આગળ ચકાસવી હોય તો એના માટેનો મંત્ર છે લમ. તમે જ્યારે પણ ઉચ્છ્વાસ કાઢો ત્યારે તમે લમ એ જે લમ તમે એનું ઉચ્ચારણ કરો ને ત્યારે મૂલાધાર ચક્ર એક્ટિવેટ થતું હોય છે. એની ઉપર જે ચક્ર છે સ્વાધિષ્ઠાન છે. સ્વાધિષ્ઠાનનો મંત્ર છે વમ. જ્યારે તમે વમનું રિસાઇટેશન કરો ને ત્યારે સ્વાધિષ્ઠાન ચક્ર ઉત્તેજિત થાય. પેટનું જે ચક્ર છે મણિપુર ચક્ર છે કે જ્યાંથી મેટાબોલિક ક્રિયાઓ એમ કહેવાય કે કંટ્રોલ થતી હોય છે. જઠરાગ્નિ કંટ્રોલ થતો હોય છે. આપણે કહીએ છીએ ને આપણને જે ભૂખ લાગતી હોય છે એ જઠરાગ્નિ છે. એ જઠરાગ્નિને જે કંટ્રોલ કરતું ચક્ર છે મણિપુર ચક્ર, એનો મંત્ર છે રમ. આ જે રમ શબ્દ છે એ એનો મંત્ર છે. એવી જ રીતે હૃદયનું ચક્ર છે અનાહત ચક્ર. એ અનાહત ચક્રનો મંત્ર છે યમ. ગળાની અંદર જે ચક્ર છે એ વિશુદ્ધ ચક્ર છે. એનો મંત્ર છે હમ. આજ્ઞા ચક્ર છે. આજ્ઞા ચક્રનો મંત્ર છે ઓમ. આપણે જે ઓમકાર કરીએ છીએ ઓમ જે છે એ એકચ્યુઅલી આજ્ઞા ચક્રનો મંત્ર છે. અને સૌથી ઉપર સહસ્રાર ચક્ર છે. સહસ્રાર ચક્ર સાયલન્ટ છે. એનો કોઈ મંત્ર નથી. ત્યાં આગળ સંપૂર્ણ શાંતિ છે. ત્યાં સાયલન્ટ છે. એટલે તમે જયારે આ મેં કીધું એ પ્રમાણે લમ વમ રમ યમ હમ ઓમ આ જે આખા મંત્રોની હારમાળા જયારે સર્જો છો ને, અથવા તો તમે જયારે એને અવારનવાર પ્રાણાયામ તરીકે એનો તમે મહાવરો કેળવો છો ત્યારે તમારા શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સ ને એક પ્રકારનું બળ મળતું હોય છે, એક પ્રકારનું રિલેક્સેશન મળતું હોય છે. સામાન્ય રીતે આપણે આ બધા મંત્રો કરતા નથી હોતા, અથવા સામાન્ય લોકો જે લોકો પ્રાણાયામ ને ઓમકાર ને બધાનો મહાવરો કરતા હોય છે એ લોકો ખાસ કરીને આ બધું ડીપમાં નથી જતા હોતા. પણ મેં તમને આ ડીપમાં એટલા માટે સમજાવ્યું કે આ બધાનો પ્રયોગ કરવા જેવો છે. તમને ખૂબ મજા આવશે અને ખૂબ તમારા શ્વસન ઉપર તમને જબરજસ્ત કંટ્રોલ મળશે. આપણે ખાલી ઓમકારની નાનકડી વાત એટલા માટે કરવી છે કે મોસ્ટલી લોકો કરતા હોય તો ઓમકાર વધારે કરતા હોય છે. ઓમકારમાં તમે આમ જોવા જાવ તો 3 કાર છે કે અકાર, મકાર, અકાર, ઉકાર અને મકાર. અ, ઉ ને મ. આ 3 વસ્તુ ભેગી થાય ને ત્યારે ઓમકાર થાય છે. તમે જયારે અકાર કરો ને, તમે એવી રીતે બોલજો અને પછી તમે વિચારો કે વાઇબ્રેશન ક્યાં થાય છે. તમે શરીરમાં જુદી જુદી જગ્યા હોય હાથ મૂકજો. જયારે તમે બોલતા હશો ને ત્યારે તમારા પેટમાં વાઇબ્રેશન થતું હશે. એટલે અનો ઉચ્ચાર પેટમાંથી આવે છે. તમે ઉનો ઉચ્ચાર કરશો ને ત્યારે તમને ખબર પડશે કે ઉનો ઉચ્ચાર છાતીમાંથી આવે છે. તમારા ચેસ્ટમાંથી ઉકાર ઉત્પન્ન થાય છે. અને જયારે તમે મ બોલશો ને, મનો ઉચ્ચાર કરશો ત્યારે તમારા મગજની અંદર, તમારા માથાની અંદર મકાર ગુંજતો હોય છે. એટલે જયારે તમે ઓમકાર કરો છો ત્યારે અ, ઉ ને મ નીચેથી ઉર્જા ઉપરની તરફ ઉઠતી હોય છે અને ત્યારે તમારો ઓમકાર પૂરો થતો હોય છે. એટલે જે મેં તમને વાત કરી ફૂલ યોગિક બ્રિધિંગમાં, જેમાં નીચેથી શ્વાસ ભરી અને ઉપર જવાનું હોય છે, એવી જ રીતે તમારી જે કુંડલીની શક્તિ આપણે કહીએ કે જે તમારી એનર્જી મૂલાધાર ચક્રમાં પડી છે એ તમારે ઉપર સહસ્રારમાં ખેંચવાની હોય છે. તો એ તમે જયારે ઓમકાર કરતા હો છો ત્યારે ઓમકારની સાથે સાથે ઉપર તમારી એનર્જીનું ઉર્ધ્વગમન થતું હોય છે. એટલે શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે, એનર્જીનું ઉર્ધ્વગમન માટે ઓમકાર કરવા બહુ જરૂરી છે. ઓમકારથી થતા વાઇબ્રેશન, મેં જેમ અવારનવાર કીધું કે આ વાઇબ્રેશન તમારા અવયવો ઉપર એક પ્રકારનો મસાજ કરે છે. કારણ કે વાઇબ્રેશનથી જે તરંગો ઉત્પન્ન થાય છે, તરંગો તમારા અવયવો ઉપર આવી રીતે મસાજ કરતા હોય છે. એટલે ઓમકારથી તમારા શરીરના અવયવો ઉપર મસાજ થાય છે અને એને કારણે તમારું શરીર પણ સારું બને છે. અને ઓમકારથી તમારા બ્રિધિંગ ઉપર કંટ્રોલ આવે છે. કારણ કે ઓમકાર એ અમુક લિમિટેડ સ્પીડમાં થતી વાત છે અને એને કારણે તમારું બ્રિધિંગ ખૂબ સુંદર રીતે કંટ્રોલ થતું હોય છે. અને સાવ છેલ્લું પ્રાણાયામ, જેને આપણે ભ્રામરી પ્રાણાયામ કહીએ છીએ, એ પણ એક પ્રકારનું વાઇબ્રેશન છે જેમાં આપણે ભમરો બોલાવતા આવીએ છીએ. એટલે એ જે ભમરો બોલાવવાની પ્રક્રિયા છે એ એકચ્યુઅલી મગજની અંદર વાઇબ્રેશન કરતી હોય છે અને તમારા મગજને એક પ્રકારનો મસાજ આપતી હોય છે. અને એને કારણે તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થતું હોય છે. તમારું શ્વસન એકદમ ઘેરું અને ધીમું થતું હોય છે. એટલે જે લોકોને ઊંઘ ના આવતી હોય એ લોકોએ ભ્રામરી પ્રાણાયામ કરવું. કારણ કે ભ્રામરી પ્રાણાયામ તમારા મગજને મસાજ કરી અને એકદમ રિલેક્સ કરી નાખે અને એને કારણે તમને ઊંઘ આવતી હોય છે. એટલે આ આખી જે વાત છે
એ બ્રેથ વર્કની જુદી જુદી એક્સરસાઇઝની વાત છે, જેને આપણે બ્રેથ વોચિંગથી શરૂ કરી અને વાઇબ્રેશન સુધી જોયું. આ ઉપરાંત બ્રેથને જુદા જુદા સ્પેસમાં કરવાની વાત, જે મેં આગળ તમને કરી કે 3 પ્રકારના બ્રીધિંગ છે, એક્સટર્નલ, ઇન્ટરનલ અને સેલ્યુલર. તો તમે બ્રેથની અંદર જે પોઝ તમે કેળવો છો ને, એ પોઝ તમારું શ્વસન મજબૂત બનાવે છે. નોર્મલી આપણે શું કરતા આવીએ છીએ, શ્વાસ લેતા આવીએ છીએ, કાઢતા આવીએ છીએ, લેતા આવીએ છીએ, કાઢતા આવીએ છીએ, આપણે અટકતા નથી. આઈડિયલી શ્વાસ એવી રીતે નથી લેવાના. આઈડિયલી યુ ટેક બ્રેથ, then hold, then you exhale, and then again you hold. જ્યારે તમે પહેલી વાર હોલ્ડ કરો છો ને, શ્વાસ અંદર ભરીને હોલ્ડ કરો છો ને, એને ઇન્ટરનલ કુંભક કહેવાય. ઇન્ટરનલ કુંભક આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે જે શ્વાસ લીધો છે ને, એ શ્વાસ અંદર એક્સચેન્જ કરવા માટે એને સમય મળે. પછી તમે જે શ્વાસ બહાર કાઢી અને પછી જે રોકાવ છો, એને એક્સટર્નલ કુંભક કહેવાય. અને એક્સટર્નલ કુંભક આપણે એટલા માટે કરીએ છીએ કે જેથી આપણે લીધેલો શ્વાસ શરીરના કોષે કોષમાં વહેંચાઈ જાય. જો તમે આ પ્રકારની સ્પેસ્ડ બ્રીધિંગ કરો કે જેમાં અંદર અને બહાર કાઢતી વખતે વચ્ચે પોઝ લો, ઇન્ટરનલ કુંભક અને એક્સટર્નલ કુંભક કરો, તો તમારી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ મજબૂત બનતી હોય છે અને તમારા શ્વાસ ખૂબ હેલ્ધી બનતા હોય છે. તો મને લાગે છે શ્વાસનું વિજ્ઞાન તો હજી ઘણું લાંબુ છે, બધું બહુ લાંબુ થઈ જાય એવું છે, પણ જેટલું નટશેલમાં મને એવું હતું કે તમને મારે સમજાવવું છે એટલું મેં તમને કહ્યું. કદાચ મેં ઉત્સાહમાં વધારે પણ કહ્યું હશે, પણ મને એવું લાગે છે કે આ બહુ મહત્વનું છે. જી બિલકુલ બિલકુલ. પહેલા તો હંસલભાઈ, તમારો પરિચય અમને જે છે મનોચિકિત્સક તરીકે છે, પણ આ એક તમારી આખી જુદી સાઈડ અને તમારું આટલું ઇન ડેપ્થ નોલેજ છે. એટલે આઈ થિંક તમે જે યોગાને સાયન્ટિફિકલી આજે જે સમજાવ્યું છે, એટલે મને એવું લાગે છે કે એની સમજ કદાચ સાંભળવાવાળા માટે એક બીજા ડાયમેન્શનથી અને બીજી રીતે પણ ઉપયોગી થશે. કારણ કે એટલે યોગા એક્સરસાઇઝ તો છે, પણ એને સાયન્ટિફિકલી જો આપણે સમજીએ તો એના ફાયદા તમે જે સમજાવ્યા, અને એ દરેક આપણે ઘણા બધા યોગા ક્લાસમાં જતા હોઈએ છીએ અને તમે કહ્યું એમ કે ટીચર તમને ગાઈડ કરે અને તમે એ એક્સરસાઇઝ કરો, પણ 60-70% લોકો એવા હોય છે કે એ ફોલો થ્રુ કરે છે, બટ નોટ કે એની ઇનડેપ્થ સમજ હોય. તો મને એવું લાગે છે કે આજે જે વાતો થઈ એના પરથી ઘણું બધું લોકોને જાણવા મળ્યું. કહેવાય છે ને કે આપણે જ્યારે એક સારું પુસ્તક હોય ને, તો આપણે એને પહેલી વાર વાંચીએ તો એ ગમે, પછી બીજી વાર વાંચીએ તો એમાંથી વધારે જાણવા મળે, ત્રીજી વાર મળે એ જ પુસ્તક વધારે માહિતી આવે. આજનો આ કાર્યક્રમ મને એવું લાગે છે કે ફરી એટલા માટે જોવાશે કે આમાં ઘણી બધી ક્રુશિયલ માહિતી છે. ક્રુશિયલ એટલા માટે કહું છું કે આને સમજવું બહુ આવશ્યક છે કે આપણે જ્યાં જે તરફ કમિટ કરીએ છીએ એ માત્ર કમિટ કરવા પૂરતું નહીં, પણ એની સમજવા માટેની બી આવશ્યકતા ઘણી છે. બીજી વસ્તુ તમે જે કહી એને જો હું શબ્દોમાં કહું તો there is no shortcut to anything worth achieving. True, very true. એટલે આ સમય આપવો અને આપણી બ્રીધિંગ પ્રક્રિયાને કોન્શિયસલી ફ્રોમ હેબિચ્યુઅલ બ્રીધર્સ ટુ કોન્શિયસ બ્રીધર થવાની જે જર્ની છે એ સમય માંગે છે. એટલે જે સમય માંગે છે, મહાવરો માંગે છે, બંને મહાવરો માંગે છે, પ્રેક્ટિસ પણ એટલી જ જોઈએ. જી બિલકુલ. એટલે હું શ્રોતા મિત્રોને કહીશ કે મે બી હું એજ્યુકેશન સાથે જોડાયેલી છું, એટલે હું બહુ જ સ્ટ્રક્ચરમાં માનું છું કે તમારા દિવસનું જો સ્ટ્રક્ચર હોય, તમે રૂટીન પ્લાન કર્યો હોય, તો તમે આ વસ્તુને તમારા દિવસમાં 15 મિનિટનું જે હંસભાઈએ સજેશન આપ્યું છે એને એક ડિસિપ્લિનથી ઇન્કોર્પોરેટ કરી શકો, કે એક સમય અસાઇડ મૂકો, કે તમારી જાત માટેનો સમય બાજુમાં મૂકો અને તમારી સેલ્ફ માટે, સેલ્ફ વેલબિંગ માટે, કારણ કે પ્રત્યક્ષ વેલબિંગ એકચ્યુઅલી આખા પરિવારને એની અસર પડે છે. જ્યારે આપણે સ્વસ્થ છીએ માનસિક રીતે, શારીરિક રીતે, તો એની સાથે પરિવાર પણ જોડાઈને સ્વસ્થ બનતો હોય છે. એટલે હું ખરેખર એન્કરેજ કરીશ કે જે આજે જેટલી માહિતી આપી છે એના માટે આ 15 મિનિટનો સમય આપીને જો લોકો પોતાના દિવસમાં ઇન્કોર્પોરેટ કરી શકે તો મને એવું લાગે છે કે ઘણો ફાયદો થશે. અને જ્યારે જ્ઞાનની વાત આવે તો સ્ત્રી કે શબ્દ પ્રાર્થનાના પ્લેટફોર્મ પરથી જ્યારે કંઈક જ્ઞાનની વાત થઈ છે તો સારું જ્ઞાન પહોંચાડવાનો પ્રયાસ છે. પણ હું શ્રોતા મિત્રોને એ કહીશ કે સાચું જ્ઞાન, સારું જ્ઞાન ક્યાંથી મેળવવું એનું જ્ઞાન હોવું પણ આવશ્યક છે. સાચી વાત છે. બરાબર? બહુ જ બધું મળતું હોય છે, પણ એ તમે ક્યાંથી એ મેળવ્યું છે. અને મને એવું લાગે છે કે
સાંભળવા માટે કદાચ બધું સરખું લાગે, પણ જે સાચું છે, જે સરળ છે અને જે ઉપયોગમાં લઈ શકાય એવું જે છે એને તમે તમારા જીવનમાં ઉતારી શકશો. સારો શિક્ષક અને એનો વિદ્યાર્થીનું જે પરિણામ છે એ તમને જોવા મળતું જ હોય છે. એ જ પ્રમાણે હંસલભાઈ, જ્યારે હંસલભાઈ તમે જે પણ વાત કરી, આપણે 3 બિલકુલ જુદા જુદા ટોપિક પર અત્યાર સુધી વાત કરી અને જે ઇન ડેપ્થ નોલેજ મળ્યું, અને મને લાગે છે કે દરેક સબ્જેક્ટ હેઝ ઇટ્સ ઓન સ્ટેન્ડિંગ. એટલે તમારી સાથે વાત કરવાનો જે આનંદ છે એ પણ આ જ છે કે જે પણ હું ટોપિક કે કંઈક વિચારું છું એના પર તમે તમારું ઇનપુટ એટલું બધું સુંદર આપો છો અને એટલું ઉપયોગી આપો છો. એટલે આજનો કાર્યક્રમ એ રીતે પણ ખૂબ જ મહત્વનો થયો. સમય આપણે ધારવા કરતાં કોઈ વખત વધારે આપતા હોઈએ છીએ, પણ મને એવું લાગે છે કે એ માહિતી એક ક્ષણ એટલી મહત્વની હોય છે કે એ ક્ષણે જેટલું આવરી શકાય એ વખતે આવરી લેવું બહુ જ આવશ્યક છે કે શ્રોતાઓ જ્યારે ફરી આને સાંભળે, ફરી આ વિડીયોને વિઝિટ કરે તો એ લોકોને એક પૂર્ણ માહિતી મળે અને કોઈ લૂઝ એન્ડ્સ ન હોય. એટલે સમયની કોન્શિયસનેસ રાખવી આવશ્યક છે, પણ માહિતી પણ એટલી જ મહત્વની છે. એટલે ક્યારેક આપણે જે થોડો વધારે સમય લેતા હોય છે એનો આ જ ખરેખર તો ઈચ્છા એ જ હોય છે કે કોઈ પણ લૂઝ એન્ડ ન રાખીએ. આપણે કોઈ તમને સાંભળીને શરૂઆતથી એન્ડ સુધી એટલીસ્ટ જેટલું તમે કહું છે એને ફોલો થ્રુ કરી શકે. ગૂગલ પર બહુ માહિતી છે, પણ પ્રત્યક્ષ અનુભવી વ્યક્તિ પાસે માહિતી લેવી એના જેટલું ઉત્તમ કંઈ નથી. હા, એટલે અત્યારના જમાનામાં તમે જુઓ ને કે નોલેજ મેળવવું બહુ અઘરું નથી, કારણ કે તમારી ફિંગર ટીપ પર છે. પણ અનુભવ મેળવવો અઘરો છે. વિઝડમની વાતો મેળવવી અઘરી છે, કારણ કે જે કોઈ લોકો વાત કરી રહ્યા છે બધા વાઇઝ છે એવું સમજવાની ભૂલ ન કરવી. કારણ કે ઘણા લોકો તો બેઠો ઉતારો ગમે ત્યાંથી કરીને વાત કોઈ પણ ટોપિક ઉપર કરી શકાય છે, પણ જ્યારે તમે તમારી જીવનમાં પર્સનલી અનુભવ્યું હોય અને તમે એને શેર કરતા હો ત્યારે એનું મહત્વ મને લાગે છે કે અલગ થઈ જતું હોય છે. અને આ બધું મેં તમને કીધું, જે શરૂઆતમાં જ મેં વાત કરી કે આજનું જે આપણું સેશન છે એ એવું સેશન થશે કે લોકો અવારનવાર એને સંદર્ભ તરીકે વાપરી શકશે અને અવારનવાર એની અંદરથી એમને જુદી જુદી પ્રકારની સાચી માહિતી મળશે. બિલકુલ, બિલકુલ. અને ગઈકાલે આપણા શબ્દ પ્રાર્થના કમિટીના મુકેશભાઈ સાથે હું વાત કરતી હતી. એમણે મને એક બહુ સરસ વાત કરી કે એમણે એમની કંપનીને એવું કહ્યું કે ભાઈ મારી પાસે બહુ અનુભવ છે, હવે મને કન્સલ્ટન્ટ તરીકે કામ કરવું છે તમારી ફર્મમાં. અને મુકેશભાઈએ એક જ દલીલ આપી, એક જ પોઈન્ટ આપ્યો કે તમે સોફ્ટવેર તો લાવી શકશો, પણ મારા અનુભવ અને મેં જે મારા બ્રેનમાં ભેગું કર્યું છે ને એ તમે ડુપ્લિકેટ નહીં કરી શકો. અને એ કોન્સેપ્ટ એમને ગમ્યો પણ, અને હી ઇઝ વર્કિંગ એઝ અ કન્સલ્ટન્ટ. એટલે નોલેજનો જે સમય પર જે સમયે 5, 10, 15, 20 વર્ષે જે બિલ્ડઅપ થાય છે એનો કોઈ શોર્ટકટ નથી. 2 મિનિટ મેગી એક જ દિવસ આપણને ભાવે, કે ઇન્સ્ટન્ટ પૌવા આપણને એક જ દિવસ ભાવે, પણ રોજ તો આપણને સ્ક્રેચમાંથી જે કરીએ છીએ એ જ ગમતું હોય છે. અને જે ભાવતું હોય છે એમાં મહેનત હોય જ છે, જે ગમતું હોય છે એમાં શ્રમ છે જ. એટલે મેં છે ને તે એક પૂર્ણવિરામ મારા લેખમાં લખ્યું હતું કે કોપી પેસ્ટ તો કોકના વિચારોનું થઈ શકે, કોઈની સર્જનાત્મકતાનું કઈ રીતે થઈ શકે? ન થઈ શકે. બિલકુલ સાચી વાત છે. એટલે ક્રિએટિવિટી તો અંદર જ હોય છે. તમે એના વિચારોને પકડીને કોપી પેસ્ટ કરી નાખો એ જુદી વસ્તુ છે. બિલકુલ, બિલકુલ. ખૂબ 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 આનંદ થયો આજની વાતોથી હંસલભાઈ. આવતા રવિવારે આપણે 12 વાગે ચોથો ભાગ, અને આપણો જે ટોપિક છે એ માઇન્ડફુલનેસનો છે. ગૌતમ બુદ્ધની તમે જે વાત કરી, કે એમણે બ્રીથિંગની વાત કરી છે, અને માઇન્ડફુલનેસ કદાચ એ રીતે કનેક્ટ થશે મિત્રો સાથે. એટલે આપણે આવતા વીકે એની વાત કરવાની છે. ત્યાં સુધી સૌ શ્રોતાઓનો આભાર માનું છું જોડાવા માટે, સહકાર આપે, અને હું ઘણી બધી કોમેન્ટ્સ વાંચી પણ રહી છું. એટલે એ આપણું પ્રોત્સાહન છે. જે વિચારીએ છીએ એ કરવા મળે છે. એ એટલા માટે શક્ય બને છે કે હંસલભાઈ જેવા જ્ઞાની, એજ્યુકેટેડ, એક્સપિરિયન્સ વ્યક્તિ સાથે જોડાઈને કામ કરવાનો જે લાવો છે એ પણ એટલે જ શક્ય બને છે કારણ કે તમે અગ્રી થાઓ છો તમારો આટલો બધો સમય આપવા માટે. એટલે હંસલભાઈ, ખૂબ આભાર આજના કાર્યક્રમ માટે, આજની માહિતી માટે. અને શ્રોતા મિત્રોનો પણ આભાર માનીએ અને આજે રજા લઈએ. આવતા રવિવારે બપોરે 12 વાગે ચોથા ટોપિક સાથે, આ સિરીઝના 5 ભાગમાંના ચોથા ભાગ સાથે મળીએ. ત્યાં સુધી હેવ અ ગુડ વીકેન્ડ, ગુડ વીક. નમસ્તે. નમસ્કાર.
Meet them. You come down?